વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ 1878 શ્રાવણ વદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ છાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા. એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલવા છે, હે સંતો, જે મોઢેરા હોને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વે ચિત્ત જઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટો વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જ્યાં સર્વે સંતતારી ભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. એ વાત સભામાં કરે જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. જે અને અક્ષરાથી જે પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ અવતારનું કારણ છે અને સર્વ અવતારો પુરુષોત્તમ માંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. શ્રીજી મહારાજ આ મધ્યના 13મા વચનામૃતમાં આપણે સમજાવવા માંગે છે કે તમે સ્વરૂપને દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવામાં આપણે એક મુદ્દો જોઈ રહ્યા છીએ કે શ્રીજી મહારાજ પોતે પોતાને સર્વોપરી સ્વરૂપ સમજાવવા માંગે છે. મને ભગવાન તરીકે તો માનો છો, મારું ભજન કરો છો, મારા આશ્રય આવ્યા છો, મારી ભક્તિ કરો છો, મારી આજ્ઞા પાળો છો, પરંતુ હું સર્વોપરી સર્વ અવતારનો અવતારી અક્ષરધામનો અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છું. આ સમજણ તમારે કેળવાની છે એવું મહારાજ આપણને કહે છે. તો અત્યાર સુધી આપણે શ્રીજી મહારાજ સર્વોપરી કેવી રીતે છે એમાં 3 મુખ્ય મુદ્દા જોયા. એક તો સાંપ્રદાયિક ગ્રંથોમાં શ્રીજી મહારાજનું સર્વોપરીપણું કેવી રીતે નિર્દેશેલું છે એની વાત કરી. પછી પરબ્રહ્મ છે અક્ષરથી પણ પર છે અને અક્ષર સર્વથી પર છે. તે સર્વથી પર એવા જે અક્ષર એનાથી પણ પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે છે એ જ શ્રીજી મહારાજ છે. અક્ષરાતીત પર તત્વ હોવાને લીધે પણ શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. પછી ગયા વખતે આપણે વાત કરેલી કે જુદા જુદા જે ધામ છે ગોલોક, વૈકુંઠ, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ એ સર્વે ધામ કરતા અક્ષરધામ છે એ સર્વોત્કૃષ્ટ છે, સર્વથી પર છે. તો સર્વથી પર એવા અક્ષરધામના અધિપતિ એ પોતે શ્રીજી મહારાજ છે. એટલા માટે શ્રીજી મહારાજ સર્વોપરી છે. આ 3 મુદ્દાને આધારે આપણે શ્રીજી મહારાજનું સર્વોપરીપણું સમજાયેલા. હવે જે ચોથો મુદ્દો અને અંતિમ મુદ્દો છે મહારાજ સર્વોપરી કેવી રીતે સમજવા માટે, મુખ્યત્વે આપણે 3 બાબતો જોઈ પણ એને વધારે પુષ્ટ કરવા માટે હવે આપણે આ મુદ્દો સમજીશું. અને એ છે શ્રીજી મહારાજ સર્વોપરી તેમના અસાધારણ ઐશ્વર્ય
અને કાર્યના આધારે. કોઈ ડોક્ટર છે એની સાબિતી એ ડોક્ટરપણાનું સાબિતી શું? એ ઓપરેશન કરી શકે, ઓપરેશન સફળ જાય, કોઈ રોગ ટાળી શકે. એમ કે ભાઈ હું ડોક્ટર છું પણ 10,000 ઓપરેશનમાંથી એક ઓપરેશન સફળ ન જાય તો પોતે તો દાવો કરી શકે કે હું ડોક્ટર છું કારણ કે મારા પિતા ડોક્ટર છે. તારા પિતા ડોક્ટર હોય તો ડોક્ટર ના પણ હોય. કદાચ મા બાપ હોય એ બ્રાહ્મણ હોય તો દીકરો બ્રાહ્મણ કહેવાય, મા બાપ પટેલ હોય તો દીકરો પટેલ કહેવાય. પણ મા ને બાપ બે ડોક્ટર હોય તો એનો દીકરો ડોક્ટર ન થાય. એ ડોક્ટરનું ભણવું પડે. તો ડોક્ટરનું ભણે પણ ઘણા પણ સફળ ન હોય, 10,000 ઓપરેશનમાં એકય ઓપરેશન સફળ ન ગયું હોય તો પછી ડોક્ટર તરીકે પોતાને કેવડાવના લાયક જ નથી. એમ બધા અત્યારે તો એટલા બધા ભગવાન થઈ ગયા છે. હમણાં એક ભગવાન બધું કૌભાંડ બહાર આવ્યું, બધા એટલા બધા ભગવાન અત્યારે કળિયુગમાં થઈ ગયા છે કે પોતપોતાની જાતને ભગવાન માને ને પ્રગટ ભગવાન, નાના ભગવાન, છોટા ભગવાન, બડા ભગવાન, પછી બધી જેલ આખી જિંદગી ભોગવે. પણ પોતાના બડા ભગવાન, છોટા ભગવાન માનીને બધા લેડીઝ જેન્ટ્સ એની યારે નાચે, કૂદે, નચાવે, કુદાવે, રાસ ગરબા લેવડાવે અને પછી બધા પ્રશ્નો થાય. એટલે ભગવાન કેવડાવવું સહેલું છે. એ અત્યારે જેમ આગળના થોડાક અવતારો થઈ ગયા પણ અત્યારે તો એટલા બધા આખા ભારતમાં એટલા બધા ભગવાન થઈ ગયા છે અત્યારના યુગમાં. તો પણ એનું વર્તન કેવું છે, એનું કાર્ય કેવું છે, એનું સામર્થ્ય શું છે, એ બધું જોવું પડે. જોયા વગર બધા પોતપોતાની રીતે કરે રાખે. ભાઈ કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસ લીધેલું એટલે હું પણ ગોપીઓ સાથે રાસ લઉં, હું કાનુડો છું. અને મૂર્ખાઓ માને પાછા. પણ કૃષ્ણ ભગવાન પર્વતે તોડો અને કાળી નાગ ને નાથેલું તું એકાદો તો કરે એટલે ઉંદરડાથી ગભરાય છે પછી હું કૃષ્ણ છું ટેટે કરે રાખે. તેમ ઘણા બધા આ ભોળા લોકોને ભરમાવા માટે ભક્તિની બ્રહ્મજાળ લોકો રચ્યો હોય છે. તો એમ સ્વામિનારાયણ ભગવાન છે એ ખાલી બોલવાથી કહેવાથી નથી થઈ જતા. એ સાથે એમનું ઐશ્વર્ય, એમનું સામર્થ્ય, એનો પ્રભાવ, એનું કાર્ય એ પણ આપણને સિદ્ધ કરી બતાવે છે. હા, વધારે તો એમનો નિશ્ચય એ એમના શાસ્ત્રોના વચનથી જ નિશ્ચય થાય અને સત્પુરુષના સમાગમથી જ નિશ્ચય થાય. એ વાત મહારાજે ઘણા બધા વચરામતમાં કરી છે. પ્રથમનું પેલું વચરામત છે, પ્રથમનું 21મું વચરામત છે, પ્રથમનું 51મું વચરામત છે, કાર્યનું 12મું વચરામત છે, મધ્યનું 13મું વચરામત છે, અંત્યનું 27મું વચરામત. આ બધા વચરામતનો સાર એટલો છે કે સત્પુરુષના વચનમાં વિશ્વાસથી જ એ આપણને ભગવાન પડવાનો નિશ્ચય થાય છે. અને સારંગપુરનું 13મું વચરામત છે એ શાસ્ત્રના આધારે ભગવાનનો નિશ્ચય થાય છે. તો હવે આપણે શાસ્ત્રના આધારે શ્રીજી મહારાજ ભગવાન છે એ નક્કી થઈ ગયું. પછી હવે આપણે જે કાંઈ સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. શ્રીજી મહારાજ સરોવરે ભગવાન છે દાખલા તરીકે આપણને શાસ્ત્રમાં જુદી જુદી વાતો લખી હોય પણ એ પણ આપણે આગળ જોઈશું કે સત્પુરુષ જયારે પ્રગટ થાય ત્યારે વાત સમજાવે. આનું જ વચરામાં બધા જૂના મંદિર વાળા બધા વાંચે છે પણ તો નરનારાયણ સ્વામિનારાયણ, ગોપીનાથ સ્વામિનારાયણ, રાધાકૃષ્ણ સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ એ બોલે જ રાખે છે. વચરામાં તો એ લોકો વાંચે છે. આપણે જેટલા ગ્રંથોની વાતો કરેલી કે વચરામત છે, સ્વામીની વાતો છે, ગોપાળચંદ વાતો છે, હરિચરિત્ર ચિંતામણી છે, હરિચરિત્ર સાગર છે, હરિલીલામૃત છે, હરિલીલા કલ્પતરુ છે, એ બધા ગ્રંથો જૂના મંદિર વાળા નહીં વાંચતા હોય. પણ જ્યાં સુધી સત્પુરુષ પ્રગટ ન થાય ત્યાં સુધી એનો રહસ્યાર્થ અને મર્મ આપણને પકડાય નહીં. એની વાત આગળ આપણે જોવાના છીએ. પણ એટલે શ્રીજી મહારાજ એ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે, એ સત્પુરુષ અને શાસ્ત્રના આધારે સિદ્ધ થયા પછી હવે આપણે સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે એ ખરેખર ભગવાન હતા કારણ કે એમનું વ્યક્તિત્વ અલૌકિક હતું, એમનો પૃથ્વી પરના પ્રાગટ્યનો હેતુ અલૌકિક હતો, એનું ઐશ્વર્ય અલૌકિક હતું, એમનું કાર્ય અલૌકિક હતું. આ બધું પણ એક સપોર્ટિંગ મુદ્દાઓ છે. આને આધારે ભગવાન કઈ સાબિત ન થાય. ભગવાનને આધારે ભગવાન સાબિત તો એ વચનનો વિશ્વાસથી થાય. મનુષ્યમાં ઘણી વખત વાત કરે છે કે શ્રદ્ધાનો વિશ્વાસ વગર એમનો તત્વનો ખ્યાલ ન આવે આપણને. આજે દાખલા તરીકે મહંત મહારાજ છે એ ગુરુપદ આવ્યા પછી ધારો કે 600 મંદિરની પ્રતિષ્ઠા કરી. એ કઈ મહંત મહિમા સમજવા માટે બરાબર છે. હવે રોબિન્સન અક્ષરધામ બાંધ્યું અથવા તો અબુધાબી મંદિર બાંધ્યું, લગભગ 400 જેટલા યુવકોને દીક્ષા આપી. આ કાર્ય છે. તો કાર્યથી મહંત સ્વામી મહારાજનું એક અસાધારણ વ્યક્તિત્વનો આપણને ખ્યાલ આવે. પણ એને લીધે અક્ષરબ્રહ્મ છે ખબર ન પડે. દાખલા તરીકે આવું હોય તો ભગત મહારાજે કશું નહોતું કર્યું. મંદિર ખાતમૂર્તિ નથી કર્યું, એક સરપંચે હારે નથી પહેરાયો, એને તો હળધૂત કરેલા, ઝેર આપવામાં આવેલું, મંદિરમાં પગ મૂકવાને ના પાડેલી,
છતાં શાસ્ત્રી મહારાજ એને ઓળખી ગયા. તો એમાં તો એ વખતે ભગતભાઈ કાર્ય શું હતું? કશું કાર્યમાં. તો કાર્ય કરતા વર્તન વધારે અગત્યનું છે, વર્તન કરતા સ્થિતિ વધારે અગત્યનું છે, સ્થિતિ કરતા તાત્વિક રીતે સમજવું બહુ જ અગત્યનું છે આપણા સંપ્રદાયમાં. કાર્ય તો શું બધા લોકો તમે સંખ્યાના આધારે શોધવા જાઓ તો સંખ્યા તો કેટલી લોકોનું હોય છે. અત્યારે તમે આજે તમે ક્રિશ્ચિયાનિટી જુઓ તો 2.5 અબજ લોકો છે, મુસલમાનો 2 અબજ લોકો છે. તો અત્યારે ઘણા બધા ભારતમાં દેશ પ્રદેશમાં બધી યોગાની વાતો કરનારા કરોડોની સંખ્યામાં એના હોય. પણ મૂળ વાત એટલી છે કે એ વર્તન કેવું કરાવે છે, સ્થિતિ કેવી છે. તો કાર્ય કરતા વર્તન અગત્યનું છે, વર્તન કરતા સ્થિતિ અગત્યની છે. ઘણા નિયમ બધા પાડતા હોય પણ છતાં અંદર માન હોય, રાગ હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, અહંકાર હોય, કામના બીજ પડેલા હોય, એ ઘન વર્ષે અને પાંગરે ત્યારે આપણને ખબર પડે. તો શ્રીજી મહારાજ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે, તો શાસ્ત્રો અને સત્પુરુષના વચનને આધારે આપણે સમજી શકીએ એમ છીએ. હવે એ આપણે સમજી ગયા. હવે એમના કાર્ય, એમનું ઐશ્વર્ય, એમનું સામર્થ્ય અને વ્યક્તિત્વના આધારે એ શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે એને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો જુદા જુદા દ્રષ્ટિકોણથી એક તો સૌ પ્રથમ તો એનું કાર્ય ઐશ્વર્ય, મહારાજે કાર્યના પહેલા વચનમાં વાત કરી છે કે કોઈ 10 મણ લોઢાની તલવાર હોય, તલવાર એને જોઈને આપણે અનુમાન તો કરી શકીએ કે તલવારનો ઉપાડનાર કેટલો હશે? 10 મણ એટલે આજે 5 મણની ખાંડની ગુણ હોય તો આપણે ઉપાડ્યું કેટલે કરે? 10 મણ એટલે કેટલા થાય? હવે 10 મણ ને 200 કિલો વજન, પાછું આમ કાંડે પકડીને હલાવવાની છે, આમ ખભે અથવા માથા પર લઈને જવાનું નથી. એ કાંડું કેટલું બળવાનું હોય 10 મણ લોઢાને તલવાર. તે જોઈને આપણને ખ્યાલ તો આવે ને કે આ વ્યક્તિ કેટલો શૂરવીર હશે. તો એ મહારાજ કાર્યાણીના પહેલા વચનામૃતમાં વાત કરી છે. તો ભગવાનનું કાર્ય અસાધારણ ઐશ્વર્ય સામર્થ્ય જોઈએ તો આપણને ખબર પડે કે આવું કાર્ય કરનાર કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય, આવું ઐશ્વર્ય બતાવનાર કોઈ સામાન્ય મનુષ્ય ન હોય. અને એટલે જ શ્રીજી મહારાજે પણ 55ના 6થા વચનામૃતની અંદર તમે જો વાંચો તો એમાં કૃષ્ણ ભગવાન છે બીજા અવતાર કરતા સર્વોપરી કેમ છે? કારણ કે કૃષ્ણ ભગવાનનું ઐશ્વર્ય સામર્થ્ય બીજા અવતારો કરતા વધુ છે. એ તો ભાગવતે કહે છે બીજા અવતાર અંશ અવતાર છે, કલા અવતાર છે, પણ કૃષ્ણ તો સ્વયં ભગવાન. આવું ભાગવતમાં પણ વાત લખી છે. એટલે લોકો એમ કહે છે ને અવતારની તુલના ન કરી, બધા અવતાર સરખા જોઈએ. એટલે ભાગવતમાં તુલના કરી છે, ભાગવતમાં તુલના કરી છે. બીજા બધા અવતાર મત્સ્ય, કચ્છ, વરાહ, વામન જે બધા અવતારો થયા અંશ અવતાર છે, કલા અવતાર છે, પણ કૃષ્ણ તો સ્વયં ભગવાન એવું લખ્યું છે ભાગવતમાં. એવી રીતે તમે રામાયણ જો, તુલસી રામાયણ વગેરે તમે જુઓ તો જયારે રામ ભગવાને ધનુષ્ય તોડ્યું સીતા સ્વયંવર વખતે પરશુરામ ગરમ થઈને આવ્યા, એ વખતે પરશુરામ અને લક્ષ્મણજી વચ્ચે ખૂબ ક્લેશ થાય છે. એ વખતે રામ ભગવાને પરશુરામનો શક્તિ બધી ખેંચી લીધી. જેમ તેમ ફ્યુઝ લઈ લો, પંખો ટ્યુબલાઇટ બંધ થઈ જાય એવી રીતે પરશુરામ શાંત થઈ ગયા. તો એનો અર્થ એ છે રામનો બતાવ્યું છે પરશુરામ કરતા રામની શક્તિ સામર્થ્ય વધારે. તો આ અવતારોની તુલના કરવી એ કોઈ કાયદાકીય ગુનો નથી, બંધારણીય દ્રષ્ટિએ ગુનો નથી, ને આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈ ગુનો નથી. આપણે આપણા ભગવાનના કાર્યના દ્રષ્ટિએ આપણે તુલના કરીએ તમે કોઈ કાયદાકીય બંધારણીય રીતે કોઈ ગુનો નથી જતો. અને આપણે ક્યાં ના પડે? દરેક પોતપોતાના ઈષ્ટદેવને પોતાના કુળદેવને સર્વોપરી માનવા માટે એ તુલના કરી શકે. પણ તુલના કરીને આપણે આપણા ભગવાનને મોટા કરી લોકો એમ માને કે તમે તમારા ભગવાનને મોટા કરીને અમારા ભગવાનને નાના કરી બતાવો છો. તો કોઈને નાના બતાવવાનો હેતુ નથી, પણ અમારા ભગવાનને સર્વોપરી સમજવા માટે અમે બધું સમજીએ છીએ. તમે તમારા ભગવાનને જેમ માનો, અમને કોઈ તકલીફ નથી. તો શાસ્ત્રોની પણ રીત છે. એટલા માટે મહારાજે 55 6થા વચનામૃતમાં શું કહે છે? તમે જાદી વાર સુધી વિચાર કર્યો ને સર્વશાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાનું છે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિ યુક્ત બીજો કોઈ નથી થયો. આ બધે ભાગવતમાં બધું લખેલું છે. કારણ કે અમે અમારી પોતાની વાત નથી કરતા, અમે શાસ્ત્રોમાં નજર ફેરવીને વાત કરી છે ભાઈ કે શ્રી કૃષ્ણ જેવો અવતાર આ સુધી નથી. બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રી કૃષ્ણ ભગવાને પોતાનો વિષય દેખાડ્યો. 55 6માં વાત લખી. પછી એ જે પાછળનો જે ફકરો છે એમાં પછી મહારાજ શું કહે હવે સાંભળજો કે બીજા અવતારે કરીને થોડી શક્તિ જણાવી છે ને આ અવતાર કરીને હવે મહારાજ પોતાનો નિર્દેશ કરે છે. આ અવતાર એટલે મહારાજ નામે કયો અવતાર? પોતે.
તે સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણાવી માટે આ અવતાર સર્વોત્કર્ષ પરિવર્તે છે. એવી રીતે જેની પ્રત્યક્ષ એ વખતે પરમહંસ નામે કોણ હતા? તો પ્રત્યક્ષ કૃષ્ણ સ્વરૂપમાં ચડમતી હોય ને એમાંથી કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય. તો ભગતજી મહારાજે આ 95 વતનમાં સમજાયું. ત્યારે આ અવતાર અને પ્રત્યક્ષ કૃષ્ણ એટલે મહારાજ પોતાનો નિર્દેશ કરે છે. મહારાજ આ ભગતજી મહારાજ એ સમજાવે છે કે જેમ મહારાજે કહ્યું કે બીજા બધા અવતાર કરતા કૃષ્ણ અધિક છે, કારણ કે બીજા અવતાર કરતા કૃષ્ણ ભગવાને શક્તિ સામર્થ્ય વધારે બતાવ્યું. એ દ્રષ્ટાંત આપીને પછી મહારાજ કહે છે એમ આ અવતાર કરીને આ અવતાર આ પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાન એટલે મહારાજ પોતાનો નિર્દેશ કરે છે. તો ભગતજી મહારાજે પણ એ જ વાત કરી છે. એટલે કાર્ય ઐશ્વર્ય સામર્થ્યના આધારે આગળ આપણે ગુણાતીતાન સ્વામીની વાતો જોઈ, ગોપાલ સ્વામીની વાતો જોઈ, હરિલીલા કલ્પતરુ જોયું, હરિચેતનમાં સાગર જોયું, એમાં નિર્ગુણદાસ સ્વામીની વાતો જોઈ. આ બધા ગ્રંથોમાં પણ એ બધા જ પરમહંસોએ મહારાજનું વિશિષ્ટ ઐશ્વર્ય સામર્થ્યનો તુલના કરીને જ મહારાજને સર્વોપરીપણું સાબિત કર્યું છે પરમહંસોએ. એ આગળ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે શ્રીજી મહારાજનું પ્રાગટ્યનું અસાધારણ પ્રયોજન, એમનું અસાધારણ દિવ્ય વ્યક્તિત્વ અને અસાધારણ ઐશ્વર્ય, અસાધારણ કાર્યના આધારે શ્રીજીમાં સર્વોપરી ભગવાન છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલો મુદ્દો છે પ્રાગટ્યનું અસાધારણ પ્રયોજન. હા, દરેક જીવો જે જન્મ લે છે ને એ આપણું પ્રારબ્ધ, આપણા કર્મ, આપણું ઋણ બંધન અને આપણી વાસના, આને આધારે આપણે જુદા જુદા જન્મ લઈએ છીએ. આપણે કોઈના કલ્યાણ માટે, કોઈના મોક્ષ માટે પૃથ્વી પર નથી આવ્યા. આપણે પ્રારબ્ધ લીધે આગલા અનંત જન્મના સંચિત કર્મના સ્ટોકમાંથી જે કર્મ પાકી ગયા એનું પ્રારબ્ધ તૈયાર થયું અને પ્રારબ્ધ પ્રમાણે આપણે જુદી જુદી યોનિમાં 84 લાખની યોનિમાં આપણે જન્મ લેવો પડે છે. એટલે આપણું પ્રારબ્ધ છે. કોઈની સાથે ઋણ બંધન હોય કે કર્મ વાસના હોય એને લીધે આપણે જન્મ લેવો પડે છે. પણ ભગવાનના અવતારો થાય છે એ તો કંઈક અસુરોના નાશ માટે અને ભક્તોને રક્ષા માટે, ધર્મના સ્થાપન માટે પ્રગટ થાય છે. એવું ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં એવું કહે છે કે યદા યદા એ ધર્મસ્ય જ્ઞાનર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદા આત્મનાં સુદામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય તદશ્રુતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો અસુરના નાશ માટે, ભક્તોની રક્ષા માટે આગળના મત્સ્ય અવતાર, કચ્છા અવતાર, વરાહ અવતાર, ઋષિ અવતાર, વામન અવતાર, રામા અવતાર, કૃષ્ણ અવતારની વાત આપણે જોઈ છે કે કોઈક ને કોઈક અસુરના નાશ માટે અથવા તો ભક્તોની રક્ષા માટે, ધર્મના સ્થાપન માટે લોકો પ્રગટ થયા છે. પણ મહારાજ હવે શું કહે છે કે दूसरा अवतार है सो कार्यकारण अवतार हुआ है, कार्यकारण कोई न कोई कार्य निमित्त, और मेरा यह अवतार है सो तो जीवों को ब्रह्मरूप करके आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षरातीत पुरुषोत्तम जो हम वह मनुष्य जैसा बना. કાળુપુર મંદિર તરફ એક પુસ્તક છે આત્યંતિક કલ્યાણ, લગભગ નંદ કિશોર સ્વામી લખેલું છે. એની અંદર મહારાજનો આ હેતુના પ્રાગટ્યની વાત એમણે કરી છે. બીજું, શ્રીજીમાં શરૂઆતમાં જયારે ગુજરાતમાં આવ્યા ત્યારે અડધું હિન્દી અડધું ગુજરાતી બોલતા હતા. તો મોટા ભાગે પહેલા તો હિન્દી જ બોલતા હતા, પછી ધીરે ધીરે ગુજરાતીઓના યુગમાં આવતા ગુજરાતી બોલતા થયા. પણ શ્રીજી મહારાજે શરૂઆતમાં જે પત્રો લખેલા અને એને એક પ્રસાદીના પત્રો, એક પુસ્તક પણ જૂના મંદિર તરફથી પ્રકાશિત થયું છે. એમાં મહારાજ એક પત્રમાં લખ્યા છે, જો મેં પ્રગટ હુआ हूं तब सब लोगों को ध्यान धारणा समाधि तिसका प्रगट देखी आया हूं. इस निमित्त मेरा अवतार है दूसरा जीव के कल्याण के वास्ते. હવે આપણું વિચારો છે, આપણે કોઈનું કલ્યાણ કરવા માટે આવ્યા છીએ, પોતાનું કલ્યાણ નથી કરતા. जीव नारायण ऐसा जो नाम सो जो कोई आज जानी कर लेता है वह अजान से लेता है. तब मेरा उन सबको अंधकाल जब आता है तब मेरा उसको दर्शन होता है, वाह मेरे मिलने वाले का दर्शन होता है. इस दर्शन को मायादी आवरण को भेदी कर मेरे धाम को प्राप्त होता है. कल्याण के वास्ते करने वास्ते मेरा अवतार है. મારે કે મારું જાણે અજાણે કોઈ નામ લેશે અથવા મને મળનારા, એટલે એમને મળેલા કોણ? અક્ષર બ્રહ્મ અનાદિ, એમને એ જ મળેલા છે.
એનું પણ કોઈ નામ લે, એનું પણ દર્શન, અંત વખતે એના દર્શન થશે અને એનું કલ્યાણ થશે. आज तो मैं अविद्यारूप जो माया है इसके नाश के वास्ते प्रकट हुआ हूं। जो वेदों का वचन किया, तमसो मां ज्योतिर्गमय, असत्योमा तो जे तमसो मां ज्योतिर्गमय, असतो मां सतगमय, मृत्युर्मा अमृतम गमय। आज वेदों श्रुति है कि हे भगवान हमने माया के अंधकार में बाहर ले जाओ। तो जो वेदों का वचन, जो अविद्या को नाश करो, ऐसी जो मेरी स्तुति किया है, सो वचन को आज मैं सत्य करता हूं। अनंत जीव का जो अविद्या जो माया है इसका मैं नाश करता हूं। जिस दिन से मैं प्रकट हुआ था હું 30 दिन से अविद्या के नाश के वास्ते प्रवर्त्या हूं। तो આવું તો ક્યારે કોઈ અવતારમાં ક્યાં લખ્યું નથી। મહારાજ પુરુષોત્તમ વાલા પ્રેત્યમાં લખે છે કે મારી દરેક ક્રિયા જીવનને ભ્રમરૂપ કરવા માટેની જ છે। બધાને ભ્રમરૂપ કરવાનું મને તાન છે। हजारों को ध्यान धारण के विषय दर्शन देता हूं। इस सामर्थ्य को पशु बुद्धि जो मनुष्य है तो जानत नहीं है। पशु बुद्धि क्या जाने। आज तो मेरा प्रयोजन यही है, जो अविद्या को नाश करना, जीव को ब्रह्मरूप करना, इस प्रयोजन वास्तव में प्रकट हुआ हूं। ऐसा जो मेरे ध्यान धारणा समाधि युक्त ईश्वर को नहीं जानता है, तो संशय रूपी समुद्र को नहीं तैरेगा। काल का इसके माथे भय रहेगा। जब मेरे स्वरूप का इसको निश्चय होएगा, तब इसका काल नाम नहीं लेगा। सो मैं कैसा हूं? अनंत कोटि महाविष्णु, तिनका अंतर्यामी हूं, तिनका आश्रय हूं, दिन में मिलकर सर्व ब्रह्मांड रूप होकर स्थित रहा हूं और उस सर्वस्व जुदा रहा हूं। जीव की मुक्ति देने के वास्ते मनुष्य जैसा बना हूं। इस आशा को छोड़कर दूसरा आशा लेगा, इसको काल रूपी अजगर सो महासर्प है, तो ब्रह्मांड को गली जाता है, तो इसको गली जाएगा। श्रीजी ना प्रसाद पत्रों से पत्र नंबर 7 में महाराजे पोते लखेली आ बधी वातो આપણને જોવા મળે છે। એટલે શ્રીજી મહારાજનું પ્રાગટ્યનું પ્રયોજન આગળના બધા જ અવતારો કરતા અલૌકિક છે। પછી એક વખત મહારાજ કાર્યાલયમાં હતા, આગળ એ વાત આપણે જોઈ ગયા છીએ। તો એમાં ગોપાલ સ્વામી જયારે વડોદરાથી આવે છે ત્યારે મહારાજ કાર્યાલયમાં વસ્તા ખાતે દરબારમાં જે મહારાજનો ઉતારો હતો એનું નામ પણ અક્ષર ઓરડી છે। તો ત્યાં મહારાજ બિરાજમાન હતા અને ગોપાલ સ્વામી મળવા માટે આવ્યા। એટલે એ વખતે મહારાજ પાસે બધા બેઠેલા પરમહંસોને કહ્યું મહારાજે કે તમે બહાર જાઓ, મારે ગોપાલ સ્વામી સાથે કઈ ખાનગી વાત કરવી છે। તો બધા સંતો નીકળી ગયા, પણ નિષ્કાળ સ્વામીને થોડું કહ્યું કે હું આ કંઈક સાંભળું। એટલે પાછા જઈને પાછા આવીને બેઠા। એટલે મહારાજ કહ્યું કેમ પાછા આવ્યા? કે મહારાજ હવે બસ આપણી વાત દર્શન કરી। મહારાજ કે ના તમે બહાર જાઓ। પણ મહારાજ બહાર કઈ કામ નથી કે ચોકડીનું કામ બાંધકામ ચાલે છે ત્યાં નજર રાખો કે મહારાજ મેં કામ બધું સોંપી દીધું છે। તો મહારાજ કે ના તમે બહાર જાઓ। એટલે નિષ્કાળ સ્વામી બહાર આવ્યા। પણ પછી શું થયું, પેલા બારણા બે પાટિયાની પેલી તિરાડ વાળા બારણા હતા, એટલે ત્યાં કાન રાખીને પછી મહારાજે જો ગોપાલ સ્વામીને વાત કરી, એ બધી વાતો નિષ્કાળ સ્વામી સાંભળી। તો અને એ પ્રસંગ શ્રી રૂગનાથચરણ સ્વામીનો ગ્રંથ છે શ્રી હરિચરિત્ર ચિંતામણી, એમાં ભાગ 3 અને વાર્તા 467 આ વાત નોંધેલી છે। પછી સદગુરુ નિર્ગુણદાસ સ્વામીએ દેવની વાતો છે જે અમદાવાદ કાળુપુર તરફથી બહાર પાડી છે, એ લગભગ 95ની વાત છે, એમાં પણ આ પ્રસંગ નોંધેલો છે। તેમાં મહારાજે ગોપાલ સ્વામીને પૂછ્યું કે ગોપાલ સ્વામી તમે જાણો છો અમે શા માટે પૃથ્વી પર આવ્યા છીએ? તો ગોપાલ સ્વામી ના પાડી। ત્યારે મહારાજ બોલ્યા કે અક્ષરધામના અધિપતિ જે પુરુષોત્તમ નારાયણ જે અમે એ અક્ષર મુક્ત આગળ અમે એમ બોલ્યા કે આ બ્રહ્માંડનું ઘણા કાળથી સર્જન થયું છે, તથા આ બ્રહ્માંડમાં જે કોઈ જીવ અક્ષરધામ સુધી કેમ કોઈ પહોંચ્યા નથી। હા, અમે આગળના બધા અવતારો મોકલા, રામ ભગવાન મોકલા, કૃષ્ણ ભગવાન મોકલા, તો વૈકુંઠનાથ વાળા આવ્યા, ગોલોકવાસી આવ્યા, પણ કે તમે જાઓ અને લોકોને ભજન કરાવીને અક્ષરધામમાં મોકલો। પણ હજુ સુધી તો કોઈ અક્ષરધામમાંથી રામ ભગવાન લગભગ 11,000 વર્ષ રહ્યા, ભગવાન કૃષ્ણ લગભગ 125 વર્ષ સુધી પૃથ્વી પર રહ્યા, પણ કોઈ અક્ષરધામમાં તો આવ્યા જ નહીં। એ વખતે મુક્ત કહ્યું કે મહારાજ તમે જેમને મોકલ્યા હતા ને એ તો પોતાનું ભજન કરાવીને પોતાના ધામમાં લઈ ગયા, કોઈ વૈકુંઠમાં લઈ ગયા, ગોલોકમાં લઈ ગયા, પણ કોઈ અહીંયા અક્ષરધામ મોકલ્યા નથી।
હવે તમે બીજા અવતારોને મોકલવા કરતા આપ પોતે પધારો, તો આપના સંબંધે કરીને આપનો નિશ્ચય કરીને અક્ષરધામમાં આવશે. એટલા માટે અમે પૃથ્વી પર આવ્યા છીએ. આ વાત નિર્ગુણદાસ સ્વામી વાતમાં 95મી વાત છે. અને રૂગનાથાનંદ સ્વામી જે ગ્રંથ લખ્યો છે હરિચરિત્ર ચિંતામણી ભાગ 3 467મી વાર્તામાં આ પ્રસંગ આવે છે. પછી મહારાજે પોતાના પ્રાગટ્યના 6 હેતુ જે બતાવ્યા એમાં પણ હરિચરિત્ર ચિંતામણીમાં અને બીજા અન્ય ગ્રંથોમાં પણ વાત આવે છે. તો પેલા 6 હેતુ એમણે બતાવેલા. તો પેલો અમારા સ્વરૂપની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી અને બધાને અક્ષરધામના મુક્ત બનાવવા, આ અમારો પ્રથમ હેતુ છે. બીજો હેતુ મહારાજ એ કહે છે, હવે તમે વિચારો કે પોતાનું સર્વોપરી ઉપાસના જો પ્રવર્તાવવા માટે જ મહારાજ પૃથ્વી પર આવ્યા હોય, તો પછી નર નારાયણ લક્ષ્મીનારાયણ ગોપીનાથની મૂર્તિઓ પધરાવતી મહારાજની પોતાની સર્વોપરી ઉપાસના પ્રવર્તે ખરી? લોકો કહે છે કે ભાઈ મહારાજે તો નર નારાયણ લક્ષ્મીનારાયણ પધરાવ્યા, શાસ્ત્રીમાં લક્ષ્ય પુરુષોત્તમ કેમ પધરાવ્યા એમ. પણ આપણે સમજીએ, થોડુંક સમજો ને. દેશ કાળ ક્રિયા સંજોગો કેવા હતા એ પ્રમાણે મહારાજે કર્યું છે. પણ મહારાજનો હેતુ જો પોતાના સર્વોપરી સ્વરૂપની ઉપાસના પ્રવર્તવા માટે હોય, આજે કોઈ અંબા માતાની ઉપાસના પ્રવર્તવા માટે નીકળ્યા હોય તો ખોડિયાર માતાની મૂર્તિ પધરાવે. કોઈ ખોડિયાર માતાની ઉપાસના પ્રવર્તવા માટે જે નીકળ્યા હોય એ રામ ભગવાનની મૂર્તિ પધરાવે. જે રામ ભગવાનની ઉપાસના પ્રવર્તવા નીકળ્યા હોય એ મધ્યમ મંદિરમાં કૃષ્ણ ભગવાન પધરાવે. આટલું પણ જો લોકો સમજે ને તો શાસ્ત્રી મહારાજના કાર્યને ન્યાય આપી શકશે, શાસ્ત્રીજી મહારાજના કાર્યને લોકો સમજી શકશે. બાકી ન સમજવું તો કોઈ પ્રશ્ન નથી. પછી બીજી વાત કરે છે, પૂર્વે થઈ ગયેલા અવતારોને તથા અવતારોના ભક્તોને આ પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધરાવીને અમારી ઉપાસના કરાવીને અમારું સ્વરૂપ સમજાવીને એમને અક્ષરધામમાં લઈ જવા. આપણે સંપ્રદાયના ઇતિહાસમાં જાણીએ છીએ, જુદા જુદા અવતારો જુદા જુદા પરમહંસ રૂપે હરિભક્ત રૂપે આવેલા. આ લોકોને બહુ પદ પડે ને, લોકોને ઊંધું પડે, અવળું પડે. મુક્તાનંદ સ્વામી નારદજીનો અવતાર હતા, નિત્યાનંદ સ્વામી વ્યાસજીનો અવતાર હતા, સુખમણી સ્વામી સુખદેવજીનો અવતાર હતા, ગોપાલ સ્વામી કૃષ્ણનો અવતાર હતા. આપણા સંપ્રદાયમાં લખાયેલું છે. તો આપણા સંપ્રદાયમાં દરેક પોતપોતાના ગ્રંથોમાં લખ્યું હોય તો આપણે થોડો ના પાડી શકીએ. એમ આપણા ગ્રંથોમાં લખ્યું છે. આ બધા સનાતન વાળા એમ કે છે ચોપડા ખોટા ચિતરેલા છે. ખોટા નથી ચિતરેલા ભાઈ. તો દરેક સંપ્રદાયના ચોપડા ખોટા ચિતરેલા જ કહેવાય ને. કૃષ્ણ ભગવાન રામનું ભજન કરે એવું તુલસીદાસે લખ્યું છે, તે ખોટો ચોપડો ચિતરેલો કહેવાય. શિવ પુરાણમાં રામ શંકર ભગવાન ભજન કરે છે, ખોટો ચોપડો ચિતરેલો કહેવાય. દેવી પુરાણમાં લખ્યું છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ માતાની સ્તુતિ કરે છે, ખોટો ચોપડો ચિતરેલો કહેવાય. દરેક સંપ્રદાયના ગ્રંથોમાં દરેક સંપ્રદાયના હરિભક્તો વિશ્વાસ છે. તમને તમારામાં વિશ્વાસ છે, અમને અમારામાં વિશ્વાસ છે. તો મહારાજ કહે છે કે જે બીજા અવતારો અને એના ભક્તોને ફરી વખત મનુષ્ય જન્મ લેવડાવીને અંતે અમારું સ્વરૂપ સમજાવીને અક્ષરધામમાં લઈ જવા માટે અમે પૃથ્વી પર આવ્યા છીએ. આ મહારાજનો પ્રાગટ્યનો ત્રીજો હેતુ છે. પછી મહારાજના જે બીજો હેતુ છે, પેલો તો પોતાના સ્વરૂપ ઉપાસના પ્રવર્તાવી, બીજું પૂર્વના અવતારો અને ભક્તોને ફરી વખત મનુષ્ય જન્મ લેવડાવીને મારા સ્વરૂપની ઉપાસના દ્રઢ કરાવીને અક્ષરધામમાં લઈ જવા. ત્રીજો છે ભક્તિ માતા ધર્મદેવને મારી મૂર્તિનું સુખ આપવા માટે પ્રગટ થયો છે. ચોથી વાત છે કે ઘણા કાળથી લુપ્ત થયેલ એકાંતિક ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એવું એકાંતિક ધર્મ પ્રવર્તાવવા માટેનું સ્થાપન કરવા માટે. તો એકાંતિક ધર્મની વાતો, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વ્યાખ્યાઓ તો દરેક શાસ્ત્રોમાં આપેલી છે. તો મહારાજ ખાલી વ્યાખ્યા સમજાવવા નથી આવ્યા. ધર્મ એટલે હું, જ્ઞાન એટલે હું, વૈરાગ્ય એટલે શું, ભક્તિ એટલે શું, એ તો ગીતામાં, ભાગવતમાં, બધા ગ્રંથોમાં લખેલું છે. પણ તો એકાંતિક ધર્મને પ્રવર્તાવવા એટલે શું? જેનાથી એકાંતિક ધર્મ સિદ્ધ થઈ શકે એવા સત્પુરુષની પરંપરા સ્થાપિત કરવી. મહારાજે પ્રથમના 60મા વચનમાં લખ્યું છે કે શાસ્ત્રમાં ધારો કે એકાંતિક ધર્મ લખેલો હોય, એનું વાંચન કરવાથી, નિરૂપણ કરવાથી, એના પર કથા પારણ કરવાથી એકાંતિક ધર્મ સિદ્ધ ન થાય. ઘણા બધા વ્યસન ઉપર વાત કરતા ખાય અને ભાગવત વગેરે પોતે કથા કરતા હોય. બધા ધર્મ વિશે કોણ ને જાણતો? તમાકુ ન ખાવી છે કેટલા નથી ખબર, દારૂ પીવાથી શું નુકસાન થાય નથી ખબર. કથા જોરદાર પ્રવચન કરતા, આપણે પોતે પીને કથા કરતા. સ્મોકિંગ કેન કિલ યુ વાંચતો લખતો પોતે બીડી પીતો હોય. તો ધર્મ જ્ઞાન દેહ ને જગત નાશવંત છે કોને નથી ખબર. તો પોતાની બકરી મરી જાય તો અઠવાડિયું રડે.
ભક્તિ કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, કોને નથી ખબર? જીવનમાં ભક્તિ આવી અઘરી છે. વૈરાગ્ય દેહ અને જગત નાશવંત છે, અને છતાં 5 રૂપિયા માટે ભાઈ ભાઈનું ખૂન કરે છે. તો ક્યાં પૈસામાંથી આસક્તિ ટળી? તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનું નિરૂપણ થઈ શકે. એક એક ઉપર પુસ્તકો લખી શકાય, પરંતુ જીવનમાં આત્મસાત સત્પુરુષ વગર થાય. એટલા માટે મહારાજે પ્રથમના 60મા વચનામૃતમાં વાત કરી છે કે એકાંતિક પુરુષ જો પ્રગટ થાય, એકાંતિક પુરુષનો સંગ થાય તો જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય. પ્રથમના 54મા વચનામૃતમાં કે જેનામાં એકાંતિક ધર્મ સિદ્ધ છે એવા સત્પુરુષનો પ્રસંગ કરે તો ભાગવત ધર્મનું પોષણ થાય. આપણે જોઈએ છીએ ગુણાતીતાનંદ સ્વામીથી માંડીને મહંત સ્વામી મહારાજ સુધી હજારો લાખો હરિભક્તોમાં, ભાઈઓમાં, નાના બાળકોમાં, સંતોમાં પણ જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની જે દ્રઢતા થઈ છે એનું કારણ શું? આપણે ક્યાં કોઈ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ઉપર કઈ પ્રવચનો સાંભળવા ગયા છે, તો પુસ્તકો લખવા ગયા છે કે વાંચવા ગયા છીએ, પરંતુ સત્પુરુષનો સહજ યોગ આવતા આ બધા ગુણો આપણામાં આવે છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે એકાંતિક ધર્મના પ્રવર્તન માટે આવ્યા છે. એટલે શું પ્રવર્તન? એટલે ખાલી ધર્મના વ્યાખ્યા આપવા માટે, વૈરાગ્યની વ્યાખ્યા આપવા માટે, ભક્તિ એટલે શું સમજાવવા માટે, એવું તો આ બધા શાસ્ત્રોમાં લખેલું છે. આ મહારાજે એની વ્યાખ્યા વચનમાં આપી છે, પરંતુ એટલા માટે નથી આવ્યા. પણ એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ જેના થકે સિદ્ધ થાય એવા એકાંતિક સત્પુરુષની પરંપરા સ્થાપિત કરવા માટે, એ પ્રવર્તાવવા માટે મહારાજ આ પૃથ્વી પર આવેલા. તો આ મહારાજનો ચોથો હેતુ છે. 5મો હેતુ છે મહારાજ કે અનંત કાળથી જે લોકો ભજન ભક્તિ કરતા હોય, ધ્યાન યોગે સિદ્ધ સાધતા હોય, એના વર્ષોની સાધનાનું ફળ રૂપે મારી મૂર્તિના દર્શન થાય, એટલા માટે હું આવ્યો છું. આપણે જોઈએ ને મહારાજે જે 9 લાખ બધા જે ઋષિ મુનિઓ જે દિવ્ય દેહે બધા તપ કરતા હતા, એમના મહારાજે અનેક રૂપ ધારણ કરી અને પછી મહારાજ એમને દર્શન આપ્યા. અને અહીંયા પણ ગુજરાતમાં આવ્યા પછી તો વચ્ચે વચ્ચે જે બધા રાજા મહારાજો મુમુક્ષુ બધા મળેલા મહારાજને, પણ કેટલા વર્ષોની સાધના તપશ્ચર્યા હોય, પણ મહારાજના દર્શન થયા, મહારાજ એમને સેવા અંગીકાર કરી. તો આ રીતે સેંકડો વર્ષે આગલા અનંત જન્મથી પણ શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં લખ્યું છે કે અનેક જન્મ સંસિદ્ધ તતઃ યાતિ પરામ ગતિમ. અનંત જન્મના પુણ્ય કર્મ ભેગા થાય ત્યારે પરામ ગતિમ એટલે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થાય. તો જે વર્ષોથી સાધના કરનારાને એની સાધનાનું, એની ભક્તિનું, એની તપશ્ચર્યાનું, યોગ સાધનાનું ફળ આપવા માટે અમે પ્રગટ થયા છીએ. અને જે 6ઠ્ઠો મુદ્દો છે એમાં પણ મહારાજે આ વાત કરી છે કે શાસ્ત્રો દ્વારા, મંદિરો દ્વારા અને સંતો દ્વારા મૂલ્યો ચાલુ રહે. અને એમાં વિશેષ કરીને મહારાજ કહ્યું એકાંતિક સત્પુરુષ દ્વારા મારું પૃથ્વી પર પ્રગટપણું રાખવા માટે આત્યંતિક કલ્યાણ મોક્ષ માર્ગ, અક્ષરધામ તેને અર્થે તથા પરમ એકાંતિક સંત દ્વારા આત્યંતિક કલ્યાણનો મોક્ષ માર્ગ આ બ્રહ્માંડમાં સદાય ઉભો રાખવા માટે. મારા ગયા પછી કાર્યક્રમ પૂરો થઈ ગયો નથી, પણ એકાંતિક સત્પુરુષો દ્વારા આત્યંતિક કલ્યાણનો મોક્ષ માર્ગ કાયમ ચાલુ રહે એના માટે અમે પૃથ્વી પર આવ્યા છીએ. તો આ 6 પ્રાગટ્યના હેતુ આગળના બધા જ અવતારોના પ્રાગટ્ય કરતા જુદું છે. ને આપણે તમે ઇતિહાસ પુસ્તકો બધા તૈયાર જ છે. મત્સ્ય પુરાણ વાંચો, કુર્મ પુરાણ વાંચો, વરાહ પુરાણ વાંચો, નૃસિંહ પુરાણ વાંચો, વામન પુરાણ વાંચો, એમાં બધા લખેલું છે દરેક અવતારો શા માટે આવ્યા, શું કાર્ય કર્યું. એવી રીતે બધા બાકીના આ અવતારોનો ટૂંકો પરિચય આમાં પણ ભાગવતમાં છે. એમાં બધા મત્સ્ય અવતાર, કચ્છ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામા અવતાર, કૃષ્ણ અવતારની વાતો ભાગવતમાં વિશેષ કરીને શ્રી કૃષ્ણ ભગવાનની વાતો વધારે લખી છે. પણ બીજા અવતારોની વાતો તો છે જ. તે અવતારનો પ્રાગટ્ય શા માટે થયું, એ અવતાર પ્રગટ થઈને એમણે શું કાર્ય કર્યું, બધું લખેલું છે. એમાં આપણી કઈ નવી વાત નથી, પણ જે લખ્યું છે અને મહારાજ જે કર્યું છે એને આપણે તુલના કરીએ છીએ. તુલના કરવાનો દરેકનો અધિકાર છે, એમાં આપણે કોઈ ગુનો નથી કરતા. આ રીતે શ્રીજી મહારાજ એક અસાધારણ પ્રાગટ્યના આધારે જ બીજા અવતારો કરતા અધિક શ્રેષ્ઠ સાબિત થાય છે. બીજું મહારાજનું અસાધારણ દિવ્ય વ્યક્તિત્વ, એ આખું વ્યક્તિત્વની વાત આગળ આપણે જોઈ ગયા. જે મહારાજ કે અમને પંચવિષયમાં અતિશય અભાવ વર્તે છે, અમને સમભાવ વર્તે છે, અમને કોઈ પ્રકારના કામાદિક દોષોનો અંશ પણ નથી, એનો સંકલ્પ પણ નથી, અમને માન અપમાનમાં, સુખ દુઃખમાં સમભાવ વર્તે છે. આ મહારાજનું જે અલૌકિક વ્યક્તિત્વ છે અને એનું વધારે નિરૂપણ તમે વચનામૃત રહસ્ય ભાગ 1ની અંદર શ્રીજી મહારાજ અલૌકિક વ્યક્તિત્વ, એની રીતે જે બ્રહ્મ વિદ્યાના પાઠ્યપુસ્તકો વચનામૃત અને સ્વામીની વાતો, તો વચનામૃતની અંદર
એ ભાગ જે છે એમાં મહારાજનું વ્યક્તિત્વ અને તે સ્વામીની વાતોમાં ગુણાતીત અને સ્વામીનું દિવ્ય વ્યક્તિત્વનું આલેખન કરવામાં આવ્યું છે. તો આગળ આપણે ઘણા બધા પ્રવચનમાં શ્રીજી મહાદેવ પંચ વિષયમાં આસક્તિ નથી, ઉત્તમ પંચ વિષયમાં આસક્તિ નથી, આપણે ઘણા બધા દિવસો સુધી આગલા પ્રવચનમાં એક મહારાજનું દિવ્ય આટલા બધા ગુણ હોવા છતાં એમાં કોઈ પ્રકારનો અહંકાર નથી, માન નથી, કોઈ ગુણનો ભાર નથી. તો મારે કે અમે જન્મ્યા ત્યારથી આજ સુધી સ્ત્રી પુરુષનો સ્ત્રી ધનનો ભૂંડો સંકલ્પ થયો નથી. ત્યાં કરનારા ઘણા હોય, પ્રજાને સંકલ્પ ન હોય, માન અને સન્માનનો સંકલ્પ ન હોય. મારે કે આમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મત્સર, ઈર્ષા, અસૂયાનો અંશ લેશ પણ નથી. તો આ પ્રકારનું જે આખું દિવ્ય વ્યક્તિત્વ છે શ્રીજી મહારાજને માનીને આજે મહંત સ્વામી મહારાજ સુધી, તો એક દિવ્ય વ્યક્તિત્વ, એક દિવ્ય સ્થિતિનો પણ આપણને એમ થાય કે બીજા બધા જીવો કરતા આખું એક જુદું એમનું વ્યક્તિત્વ છે. તો આ રીતે પણ મહારાજનું એક અસાધારણ વ્યક્તિત્વના આધારે મહારાજ સર્વોપરી સાબિત થાય છે. આપણે તમે સમજીએ છીએ મહારાજ સર્વોપરી છે, બાકી સાબિત તો સત્પુરુષ અને શાસ્ત્રોના આધારે થાય. હવે મહારાજનું અસાધારણ ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે સામર્થ્ય. તો સામર્થ્ય પણ છે. મહારાજે અમદાવાદના 5મા વચનામૃતમાં પુરુષોત્તમ નારાયણના 3 અસાધારણ કારણો સમજાવ્યા છે. અમદાવાદનું 5મું વચનામૃત, એમાં પહેલી વાત કરે છે કે અનેક જીવના પ્રાણ નાડીનો સંકેલો કરીને જે તત્કાળ સમાધિ કરાવી તે બીજાથી થાય નહીં. પહેલી વાત આ સમાધિ કરાવી. પછી બીજી વાત છે કે લક્ષાવધિ મનુષ્ય નિયમમાં રહ્યા ટકા વર્ષ વર્તે કે બીજા કોઈ, હા મારા શિષ્યો કરોડો હોઈ શકે, કોઈને 2 કરોડ શિષ્યો હોય, કોઈને 3 કરોડ શિષ્યો હોય, જેમને આ બધા પેલા ફોલોવર્સ હોય છે ને પેલામાં ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, કોઈને 10 લાખ ફોલોવર, કોઈને 2 કરોડ ને 4 કરોડ. પછી તમારે આજ્ઞા ન પાડે, તમારો ફોટો ન રાખે, તમારી પૂજા ન કરે. એમ ઘણા બધા સભા ભેગા થઈને પોતાને માન લે, પણ જયારે મત આપે ત્યારે ખબર પડે તને કેટલા મત આપ્યા. આમ સભા જોઈએ ને તમે ચૂંટણી પ્રચારની, તો એમ થાય કે આ વખતે આટલી મોટી સંખ્યામાં આવી જઈશું, એમાંથી તને મત કેટલા આપે છે એ અગત્યનો છે. એમ પોતપોતાના શિષ્યો 10 કરોડ ને 5 કરોડ ને 50 કરોડ ગણાવી શકાય છે, પરંતુ એના નિયમનમાં રહેવું અને સહેજે કોઈ ધાક ધમકી નહીં, દાદાગીરી નહીં. તમે નહીં માનો તો તમને નરકમાં કાયમી ધકેલ દઈશું. બસ આ 2 ધર્મ એવા છે કે તમે એને ન માનો કાયમી નરકમાં. પછી માનો તો તમે ગમે એટલું પાપ કરો, ગમે એટલા દુરાચાર કરો, ગમે એટલા ખૂન કરો, ગમે એટલા આતંકવાદ મરચાવો, ગમે એટલી હત્યા કરી નાખો, ગમે એટલા માથા તનથી જુદા કરી દો, ગમે એટલી ચામડી ઉખેડી નાખો, પણ તમે અમને માનો એટલે તમે કાયમી સ્વર્ગમાં. ન માનો એટલે ગમે એટલા સારા હો, ગમે એટલા પવિત્ર હો, ગમે એટલા નિષ્કલંક હો, ગમે એટલા સદાચાર્ય હો, પણ તમે કાયમ નરકમાં. આ તો ગરી છે. આ ધાક ધમકીથી તો બધા મત થાય ત્યાં સુધી એવું થતું છે. અમને મત નહીં આપે કાપી નાખશું, મારી નાખશું, બાળી નાખશું, ઘર હળગાવી દઈશું. એમ ધાક ધમકી તો બધું થાય, પણ પ્રેમથી, પ્રેમ હોય, લાગણી હોય, સદભાવ હોય, પૂજ્ય ભાવ હોય અને સંપૂર્ણ જીવન અને આજ્ઞા પ્રમાણે વર્તે એવા એ અસાધારણ ઐશ્વર્ય. લાખો લોકોના શિષ્યો બનાવવા એવું નહીં. અત્યારે ભારતમાં કેટલી રામાયણની કથા છે, રામાયણની કથામાં કેટલા લાખો લોકો સાંભળી હશે ને, પણ આજ્ઞા પાડનાર કેટલા, એ કેમ કરનાર કેટલા. એમ કથામાં આવે એટલે બધા પોતાને માની લે. કોઈ યોગા કરાવે એટલે એમને બધા મારા જેવું નથી. ગણાવનો હક છે. બધા માની લો કે હું કથા કરતો અને 25,000 માણસો સભામાં બેઠા હોય, એવું માની લો કે મારા 25,000 શિષ્યો છે. હા, મને કહેતા કોઈ રોકી શકે નહીં. બંધારણનો કોઈ કાયદો નથી એવો કે મને કોઈ રોકી શકે. હું કહી શકું મારે 5 લાખ શિષ્યો છે, પણ 5 લાખમાંથી મારી આજ્ઞા કેટલી પાડતા. એમ ભગવાન સ્વામિનારાયણ લક્ષાવધિ મનુષ્યો, એ વખતે 20 લાખ લોકો ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા પાડતા. ખાલી સ્વામિનારાયણ ભજન કરે નહીં, આજ્ઞા પાડતા, સમર્પિત થઈ જતા. તો એ લક્ષાવધિ મનુષ્યનો નિયમ રહ્યા હતા કે વર્ષ વર્તે, એ બીજા કોઈથી ન થાય. હવે પાછું શું છે, આગળ ત્રીજો લક્ષણ છે અક્ષરાધિક જે મુક્ત, તેને પણ નિયમમાં રાખવાને સંમત કરો. તે પણ બીજા તો હોય નહીં. બકરા હોય ને, ઘેટા હોય ને, એના પાંદડા પોળાય. પણ સિંહનો કાનબુટી પકડીને ઘરે લાવો અને એમાં એક સિંહ નહીં, એક સિંહ તો કદાચ પાડેલો હોય, ચાલો, પણ 500 સિંહને ભેગા રાખવા કોઈ પણ જાતના હંટર વગર, લાકડી વગર, કોઈ ઇલેક્ટ્રિક ચાબુક વગર, એ કેટલું કામ છે. 500 ને 10,000 ઘેટા સંભાળી શકે એક ભરવાડ હોય.
10,000 50,000 બકરાને ભેગા કરી શકાય, પણ હો સિંહને ભેગા કરી શકાય? અને લાકડી વગર, હન્ટર વગર? તો એ વાત છે. સામાન્ય જીવો તો બધા માને, હાલો, પણ જે મોટા સમર્થો અક્ષરાધિક મુક્તો જબરજસ્ત બધા હોય, એને આ પોતાના આજ્ઞામાં વર્તાવા, નિયમમાં વર્તાવા, એ પુરુષોત્તમ નારાયણનું આ સાધારણ લક્ષણ છે. આ 3 લક્ષણ અમદાવાદના 5મા વચનામૃતમાં મહારાજે સમજાવ્યા છે. હવે આપણે એક એક એના જોઈશું. પેલી વાત છે સમાધિ પ્રકરણ. શ્રીજી મહારાજે જે રીતે, જે પ્રકારે સમાધિ પ્રકરણ ચલાવ્યું, એ સમગ્ર માનવ જાતના ઇતિહાસમાં પેલી ઘટના. આપણે કઈ વાત નથી. જેટલી સંસ્કૃતિઓ ભારતમાં થઈ, અથવા વિશ્વમાં સંસ્કૃતિ, 21-22 સંસ્કૃતિ થઈ અને કાળે કરીને નાશ પામે. ગ્રીક એક સંસ્કૃતિ હતી, રોમન એક સંસ્કૃતિ, અરેબિયન એક સંસ્કૃતિ હતી, ઇજિપ્તિયન એક સંસ્કૃતિ હતી, ઈરાન એક સંસ્કૃતિ હતી. તો જેટલી સંસ્કૃતિ આવીને નાશ પામી, એ લોકોની સંસ્કૃતિના ઇતિહાસમાં જુઓ. અત્યારે જેટલા ધર્મો છે, ક્રિશ્ચિયાનિટી, મુસ્લિમ, જૈન, બૌદ્ધ, જેટલા મુખ્ય 11 ધર્મો છે, અને હિન્દુ ધર્મમાં પણ જેટલા અવતારો થયા, જેટલા મહાપુરુષો થયા, જેટલા જુદા જુદા સંપ્રદાયના સ્થાપકો થયા, જેટલા આચાર્યો થયા, જેટલા મહાન પુરુષો થયા, કોઈ જબરદસ્ત હતા, એને કોઈને નિષેધ નથી આપણે. પરંતુ જે રીતે ભગવાન સ્વામિનારાયણ સમાધિ પ્રકરણ ચાલુ કરાયું અને વર્ષોથી ચાલુ રાખ્યું, એવું આખું ક્યાંય નથી. મહાન સંતો થયા છે, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, વલ્લભાચાર્ય, પછી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રમણ મહર્ષિ, અરવિંદ ઘોષ, માતાજી, નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, સુરદાસ, તુલસીદાસ, અને બધા બહુ મોટા કાળમાં ઘણું સારું કાર્ય કર્યું છે. એમાં આપણે એનો કોઈનો નિષેધ નથી કરતા. પછી તમે જલારામ બાપા હોય કે કોઈ પણ મહાન પુરુષોએ મહાન કાર્યો કર્યા છે. પણ જે સમાધિ પ્રકરણની આપણે વાત કરીએ છીએ, અને જે રીતની સમાધિ મહારાજે કરાવી, એ સમગ્ર માનવ જાતના હિસ્ટ્રીમાં જ્યારથી આ પૃથ્વીનું સર્જન થયું ત્યારથી આજ સુધી, આપણા ઋગ્વેદથી માંડીને આજના વચનામૃત સુધીના જેટલા હિન્દુ ધર્મના ગ્રંથો છે વાંચ્યા, આપણે ક્યાં ઓપન ચેલેન્જ છે. ઓપન ભાગવત વાંચો, રામાયણ વાંચો, 18 પુરાણ વાંચો, કોણ ના પાડે? અને કોઈ અવતારોના કોઈ પુરાણમાં જો આવું આ પ્રકારનું સમાધિ પ્રકરણ લખ્યું, પછી એ લોકો ભાઈ તમારા ગ્રંથોમાં ખોટા ચોપડા ચિતરેલા છે, આવા નાસ્તિક લોકોને શું કેવું? જેનો કોઈ ગ્રંથોમાં વિશ્વાસ જ ન હોય. આપણે વિશ્વાસ રાખી દે તુલસીદાસના વચનમાં. આપણે રામ ભગવાન વખતમાં આપણે ક્યાં હાજર હતા? આપણે તો હાજર હતા જ ને. અને તુલસીદાસ રામ ભગવાન પછી 21 લાખ વર્ષ પછી થયા. રામ ભગવાન 21 લાખ વર્ષ પહેલા, તુલસીદાસ તમે 5.5 વર્ષ પહેલા. છતાં તુલસીદાસે જે રામાયણમાં લખ્યું છે, આપણને સ્વામિનારાયણ વાળાનો પૂરો વિશ્વાસ છે. તુલસી રામાયણમાં એક પણ વાક્યમાં આપણને કોઈ સંશય નથી. આમ પથ્થરમાં રામ લખે ને પથ્થર તરે, આપણને વિશ્વાસ છે. આપણે હાજર નહોતા, જે ના પાડે છે એ લોકો હાજર નહોતા, છતાં તુલસીદાસના વચનમાં વિશ્વાસ તો છે ને. કૃષ્ણ ભગવાન ટટલી આંગળીએ ગોવર્ધન પર્વત તોડ્યો, આપણને વિશ્વાસ છે ને. પણ આટલા તાર્કિક લોકો, બૌદ્ધિક લોકો શું કરે? હાથ પર્વત ની જે કેવી રીતે નાખ્યો? ટચલી આંગળીમાં કે અંદર તો હાથ તો નાખવો પડે ને, એટલો લાંબો પર્વત કેટલો લાંબો હોય, કેટલો પહોળો હોય, એમાં હાથ તો એટલો જ હોય, એ વચ્ચે નીચે નાખીને આંગળી કેવી રીતે પહોંચે? લોકો તો શંકા કરે ને. જે તાર્કિક લોકો છે, બુદ્ધિશાળી, એ લોકો પોતાને બુદ્ધિશાળી માને છે કે પર્વત હોય, દાખલા તરીકે ગિરનાર પર્વત હોય, હવે એમાં મારે ટટલી આંગળી એક તો મારો હાથ અંદર નાખવો પડે ને. તો એટલો ગિરનાર પર્વત મારો હાથ વચ્ચે ક્યારે જાય, એટલો મારો હાથ ક્યારે લાંબો થાય, અને ટટલી આંગળી ગોવર્ધન પર્વત તોડવો. તારો ગિરનાર જેટલો મોટો ન હોય, પણ ધારે 500 ટનનો હોય, 100 ટનનો હોય પથ્થર, ચાલો, પણ એને નીચે મારે હાથ નાખવો પડે, કેવી રીતે નાખવો? એમ કોણ ઉભો કર્યો? શંકા કરવી તો થાય કે ના? આપણે શંકા નથી. મને ભાગવતમાં વિશ્વાસ છે. ભાગવતમાં જે લખ્યું છે સાચું છે, હું માનું છું. એવી રીતે કૃષ્ણ ભગવાને કાલી નાગને નાચ્યો, કાલી નાગને ફેન ઉપર એ ઉભા રહ્યા, આપણને વિશ્વાસ છે, આપણને કોઈ શંકા નથી. પણ એવી રીતે જેમ ગ્રંથોમાં વિશ્વાસ છે, એ દરેક સંપ્રદાયના ગ્રંથો કહેવાય ને. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો, એ લોકો એવું કે ભાઈ એના ગ્રંથો પર લખ્યું હોય તો અમારે કઈ બાઇબલને આધારે સાબિત કરવું, એટલે કુરાનને આધારે સાબિત કરવું સ્વામિનારાયણ ભગવાન છે. રામ ભગવાન સાબિત કરવા માટે કઈ બાઇબલ ન વાંચાય તો રામાયણ વાંચવું પડે, રામાયણમાં વિશ્વાસ છે અમને. તો એવી રીતે સ્વામિનારાયણ ભગવાનના ગ્રંથોમાં અને બધા પરમહંસો એની હાજરીમાં લખ્યું છે, હાજરીમાં અનુભવ થયો છે.
જેને સમાધિ પ્રકરણમાં કોઈ વિશ્વાસ નહોતો, એવા મુક્તાનંદ સ્વામીને પણ માનવું પડ્યું. જયારે મહારાજે સમાધિ પ્રકરણ શરૂ કર્યું, રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી, અને એ વખતે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી ધામમાં ગયા એટલે કચ્છ ભુજના હરિભક્તોનો બહુ શોખ હતો, એટલે મહારાજે મુક્તાનંદ સ્વામી મોકલ્યા ત્યાં કે તમે હરિભક્તોને સાંત્વન આપીને સમજાવો, કથા કરીને શાંત કરો. અને આ બધું મહારાજે સમાધિ પ્રકરણ શરૂ કર્યું. એમાં મહારાજના કોઈ સ્વામીના શબ્દ બોલે સમાધિ થાય, કોઈ મહારાજના દર્શન કરે સમાધિ થાય, એક ચાકરીનો અવાજ સાંભળીને દર્શન થાય, ખાલી સ્વામીના શબ્દ સાંભળે ને સમાધિ થાય, મહારાજના છોકરાના દર્શન કરે સમાધિ થાય. અને એ સમાધિ થાય એટલે કોઈ 2 કલાક, કોઈ 5 કલાક, કોઈ 10 કલાક, કોઈ 20 કલાક, કોઈ 2 દિવસ, કોઈ 5 દિવસ, 15 દિવસ, મહિનો, 6 મહિના સુધી મરદાની જેમ પડ્યા રે. હવે આજે જીવ જતો રહે તો 2-5 કલાકમાં મળતું માટે હળવા, જીવ જતો નથી રહ્યો તો 6 મહિના સુધી ખાધા પીધા કેવી રીતે રહે? અને આપણા ઋષિ મુનિઓ છે હજારો વર્ષ સુધી ગુફામાં કેવી રીતે પેડા રહ્યા હતા? એ બધા ગપ્પા છે. તમે બુદ્ધિ વાપરો, 6 મહિના સુધી ખાધા પીધા વગેરે દેહ કેમ ન ટકે? એ તો તારી બુદ્ધિ લીધે ન ટકે, તારી બુદ્ધિ લીધે ન ટકે. બાકી તો જેને શ્રદ્ધા છે, જેને યોગિક સાધના કરી છે, એ લોકો જેને પ્રાણ શક્તિને કંટ્રોલ કર્યો છે, એ બધું કરી શકે. તો આ પ્રકારનું સમાધિ પ્રકરણ શરૂ કર્યું એટલે મુક્તાનંદ સ્વામીને એમ લાગ્યું કે આ સહજાનંદ સ્વામી નવા આવ્યા છે ને સંપ્રદાય આખો ચૂથી નાખશે, એટલે તાત્કાલિક બધું કાર્યક્રમ કેન્સલ કરીને આવ્યા, મહારાજને ઠપકો આપવા માટે આવ્યા. અને મહારાજને ખબર પડી કે મુક્તાનંદ સ્વામી આવે છે, મહારાજ સામે ગયા, દંડવત કરવા લાગ્યા. એટલે મુક્તાનંદ સ્વામી લાગ્યું કે બહુ આમ અહંકારી નથી થઈ ગયા, મને જ દંડવત કરે. એટલે પછી મહારાજ બેઠા, જમવા બેઠા, મુક્તાનંદ સ્વામી બે બાજુમાં. હરિચરિતામૃત સાગરમાં બધું લખ્યું છે. હરિચરિતામૃત સાગર આધારાનંદ સ્વામી લખેલો ગ્રંથ છે. એમાં મુક્તાનંદ સ્વામી જે મહારાજને ઠપકો આપે કે તમે આ સમાધિ પ્રકરણ હું આ તૂત શરૂ કર્યું, આ તૂત છે. રામાનંદ સ્વામી તમારા કરતા વધારે સમર્થ હતા, છતાં રામાનંદ સ્વામી આવું સમાધિ પ્રકરણ નથી કર્યું. આ બધું કાર્યક્રમ બંધ કરો. તો આ સમાધિ દોયલી છે, જેને તેને કેમ થાય અમે ન મનાય. સમાધિ કઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી, કે જેને તેને કેમ થાય બીજા માને અમે ન મનાય. આવું મુક્તાનંદ સ્વામી બોલ્યા, એ હરિલામૃતમાં લખ્યું છે. તો મારે કેમ હું કરું? હું તો સ્વામિનારાયણ લોકો ભજન કરે છે, સમાધિ થાય છે. સ્વામી એટલે રામાનંદ સ્વામી, નારાયણ એટલે એમાં કૃષ્ણ ભગવાન રહ્યા છે, તો હું ભજન કરાવું છું, લોકો સમજતા હું શું કરું? એ દરમિયાન મુક્તાનંદ સ્વામી બાજુમાં શિષ્ય હતા, શિષ્યને સમાધિ થઈ. અને એ સમાધિમાંથી બહાર નીકળે મુક્તાનંદ સ્વામી, તમે સમજો આ પરમ પુરુષોત્તમ નારાયણના મને દર્શન છે, અક્ષરધામમાં બધા અવતારોની સ્તુતિ કરે છે, આ સમાધિ પ્રકરણ આદિ છે. મુક્તાનંદ સ્વામી એટલી બધી મૂંઝવણ થઈ કે એની બાજુમાં જ એના શિષ્ય, મહારાજ કઈ કર્યું નહોતું. એના મુક્તાનંદ સ્વામી પાસે નાડી પારખું હતું, એટલે નાડી જોઈ તો નાડી હાલે નહીં, નાડી બંધ થઈ ગયેલી. અને પેલા સાધુ બોલતા હતા, તો નાડી બંધ થઈ ગઈ, બોલે કેવી રીતે? પછી તો મુક્તાનંદ સ્વામી ત્યાંથી મહારાજ કાલાવાડી જતા હતા, ને વચ્ચે પછી મુક્તાનંદ સ્વામી સૌ ગયા, રામાનંદ સ્વામી દર્શન દીધન ગયેલા. હું મુક્તાનંદ સ્વામી મૂંઝાવું છું, મેં તો તમે કહ્યું તું ખરા ખ્યાલના ભજનદાર આવશે, હું તો ડૂબડૂબે વગાડનારો છું. અને પછી મુક્તાનંદ સ્વામી કીર્તન બનાવી, ભ્રમણાવરે ભાંગી હયા ને, અને પછી આરતી બનાવડાવી. પણ જે લોકો નહોતા માનતા એ લોકોને અંતે પ્રતીતિ થઈ છે. એ વખતે બુદ્ધિ છોકરા નહોતા. આ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પછી આ નિત્યાનંદ સ્વામી, સુખમણી સ્વામી જબરજસ્ત તીવ્ર જ્ઞાની હતા. હિન્દુ ધર્મના સનાતન શાસ્ત્રોના જાણકાર નહીં, એના અભ્યાસો હતા, ઊંડાણ ભરેલા મહાજ્ઞાનીઓ હતા. એ લોકોએ પણ આ સમાધિ પ્રકરણ સ્વીકાર્યું છે અને પોતપોતાના ગ્રંથોમાં લખ્યું છે. સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રના ગ્રંથો જે કોઈ બહાર પાડ્યા હોય, એ અમદાવાદ સંસ્થા હોય, વડતાલ સંસ્થા હોય, કોઈ ગ્રંથો જુનાગઢથી બહાર પાડ્યા, કોઈ ગ્રંથો ગઢડાથી બહાર પાડ્યા, કોઈ વડતાલથી, કોઈ અમદાવાદથી, કોઈ ભુજથી. જેટલા સ્વામિનારાયણ ભગવાનના વખતના પરમહંસોએ ગ્રંથો લખ્યા, ત્યાર પછીના પણ જે સંતો લખ્યા, અદભુતાનંદ સ્વામી વાતો છે, ગોપાલ સ્વામી વાતો છે, નિત્યાનંદ સ્વામી વાતો છે, પછી પ્રસાદાનંદ સ્વામી વાતો છે, તત્વાનંદ સ્વામી વાતો છે, અક્ષરાનંદ સ્વામી વાતો છે, સુખમણી સ્વામી વાતો છે, અને આ સત્સંગ જીવન ગ્રંથ, હરિચરિતામૃત સાગર, હરિલીલા કલ્પતરુ, કેટલા ગ્રંથો મહારાજના વખતના પરમહંસોએ પોતાના અનુભવના આધારે લખ્યા છે. અને પછી કેટલાક સંતોએ જે પ્રસંગો મળતા ગયા તેમ લખતા ગયા. એટલે સમાધિ પ્રકરણ આટલા બધા લોકોએ પોતાના અનુભવની વાતો લખી હોય, અને એ બધા ખોટા ચોપડા ચિત્રેલા છે. બોલું તો બધા બોલી શકે, હકીકતમાં મહારાજે તો પશુઓને સમાધિ કરાવી,
પક્ષીઓને સમાધિ કરે, વાંદરાને સમાધિ કરી, ચકલાઓને સમાધિ કરાવી, માટલાઓને સમાધિ કરાવી. હવે એ લોકો તો સમાધિ એટલે શું છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, અષ્ટાંગ યોગ. એક એક અંગ સિદ્ધ કરવા માટે વર્ષો જતા રહે. તમે વર્ષો જતા રહે. ખાલી ટાટા ઊંચા નીચા કરવા અને થોડાક પ્રાણાયામ કરવા, એ તો બધું જુદું છે ભાઈ સાહેબ. શરીર સારું રહે એના માટે યોગાસન કરવાનું, શરીર સારું એના માટે પ્રાણાયામ કરવાના. પણ સમાધિ બહુ જુદી વાત છે. એક તો યમ, એ 5 પ્રકારના સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય. એક યમ પાડવું હોય ને સત્ય, એક દિવસમાં 100 વખત ખોટું બોલીએ, ખોટું સાંભળીએ, ખોટું જોઈએ, ખોટું વાંચીએ, ખોટું ખાઈએ, ખોટું પીએ, ખોટું વિચારીએ. એક સત્ય જીવનમાં સિદ્ધ કરવું એટલે સાચું બોલવું, સાચું જોવું, સાચું સાંભળવું, સાચું વિચારવું, સાચા સંકલ્પ કરે, સાચું કાર્ય કરવું. એ એક સત્ય સિદ્ધ કરે આખી જિંદગી પૂરી થઈ જાય. તો સત્ય, અહિંસા, મન કર્મ વચન, મનમાં કોઈનું ખરાબ થયું વિચાર નહીં આવવા દેવાનો. એ સિદ્ધ ક્યારે થાય? તો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય, અપરિગ્રહ, એને યમ કહેવાય. એવી રીતે નિયમ છે, તપ ને શૌચ ને બધું, સંતોષ ને. તો યમ નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ. પ્રાણાયામ તો ચોથું સ્ટેપ છે. બીડી પીવાનું, તમાકુ ખાવાનું, ગુટકા ખાવાનું, પિક્ચરો જોવાનું, ખાલી પ્રાણાયામ કરવાથી ઠીક શરીર સારું રહે, પણ અષ્ટાંગ યોગે સિદ્ધ કરવું જુદી બાબત છે. તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, પછી ધ્યાન, ધારણા અને સમાધિ. સમાધિ સમાધિનો 2 પ્રકાર છે, સંપ્રજ્ઞાત સમાધિ, અસંપ્રજ્ઞાત સમાધિ. યોગ દર્શનમાં જે પતંજલિ સૂત્ર લખ્યા છે એના ભાષ્યો પણ છે. તો આવું અષ્ટાંગ યોગ સિદ્ધ આ પૃથ્વી ઉપર પોતાને સિદ્ધ કરવો હોય તો કેટલા વર્ષોની સાધના હોય. આ કોઈ લખે, અમારે હમણાં એક અષ્ટાંગ યોગ સિદ્ધ ગુરુ પ્રગટ થયા અને પછી નકલી નોટો છાપામાં પકડાય જેલમાં છે. અષ્ટાંગ યોગ સિદ્ધ એટલે અષ્ટાંગ યોગ સિદ્ધ કરવો હેલી બાબત છે. પછી નાચવું કૂદવું ચાલે છે બધું, પણ હકીકતમાં તું પોતાને સમાધિ કરવી આટલી અઘરી હોય તો ચકલાને સમાધિ કરાવી, માટલાને સમાધિ કરાવી, વાંદરાને સમાધિ કરાવી, અને એ કેવી રીતે થઈ શકે? એ કોઈ એક અસાધારણ વ્યક્તિત્વ છે કે જે બધાને સમાધિ કરાવી. ખાલી સમાધિ કરાવી એટલે મરનારને પડ્યા રાખો એવું નહીં. મહારાજની સમાધિનું કારણ એ હતું કે પોતે જે ઈષ્ટદેવને માનતા હોય એ ઈષ્ટદેવને પ્રગટ દર્શન થાય અને પરબ્રહ્મ પુરુષોત્તમ નાના અક્ષરધામના અધિપતિ એમાંથી પ્રગટ થતા હોય અને એમાંથી લીન થતા હોય એવા દર્શન દરેકને થયા જેને જેને મહારાજે સમાધિ કરાવી. અને આ પ્રકારનું જે સમાધિ પ્રકરણ એ દુનિયાના કોઈ ઇતિહાસમાં નથી. એટલે સ્વામિનારાયણ ભગવાનનું આ એક સમાધિ પ્રકરણ જો કોકને માનવું તો પડે જ, વિશ્વાસ તો રાખવો જ પડે. ભલે આપણે હાજર નહોતા, પણ જે બુદ્ધિશાળી હતા, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બધા બુદ્ધુ નહોતા. મહારાજ કરતા મોટી ઉંમરના હતા બધા જ. ભારતમાન સ્વામી, ભાઈ રામદાસ ને બધા જ એ લોકોના પોતાના અનુભૂતિનું થયું. શું માનવું જ પડે ને? તમે ખાંડ ગળી છે, તમે ખાધા પછી માનવું જ પડે. કોઈક તલવાર લઈને કે બોલ ખાટી છે તો બોલીએ આપણે જીવવા માટે, પણ તમે ખાંડ ખાધી હોય એનો જે ગળપણનો અનુભવ થયો હોય એ અનુભવ તમે કેવી રીતે ના કરી શકો? હવે જેને ખાંડ નથી ખાધી એ તો ભાત ભાતના તર્ક કરી શકે, ભાત ભાતના પ્રશ્ન ઉઠાવી શકે, એનું ઉઠાવવાનું કોણ ના પાડે? પણ જેનો અનુભવ થયો છે પરમહંસ હોય અને પોતાની હયાતીના અનુભવના પ્રસંગો પોતાના ગ્રંથોમાં લખ્યા, એટલે ખોટા ચોપડા નથી ચિતરેલા ભાઈ, સાચી વાતો લખી છે. તો શ્રીજી મહારાજે આ બધા ગ્રંથસ્થ થયેલી વાતો છે. એમાં સૌ પ્રથમ સમાધિ શરૂ થયેલી શીતલદાસ નામના એક સંન્યાસી આવેલા, પછી નામ એમનું વ્યાપાનંદ સ્વામી પડેલું, અને એ પ્રસંગ મહારાજની હાજરીમાં એટલે રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી જયારે 14મા દિવસે મહાસભા થઈ એમાં મહારાજ પદ ઉપદેશ આપતા હતા. એમાં શીતળદાસ નામના એક ઉત્તર ભારતના કોઈ સંન્યાસી આવેલા અને એને હું તો શાંતિ થઈ પછી મહારાજનું ભજન કરતા એમાં સમાધિ થઈ. મૂળ તો રામાનંદ સ્વામી દર્શન કરવા આવેલા, રામાનંદ સ્વામી મહિમા ખૂબ સાંભળેલો એટલે રામાનંદ સ્વામી દર્શન કરવા માટે આવેલા અને પછી ખરું પડે રામાનંદ સ્વામી ધામમાં ગયા એટલે ઉદાસ થયા એટલે માર્ગ કઈ ને સ્વામિનારાયણ ભજન કરો અને ભજન કરતા અને સમાધિ થઈ. સમાધિમાં જબરજસ્ત બધા દર્શન થયા, અનંત મુક્તો થયા. માર્ગ આ બધા એક સાથે મુક્તોની પૂજા કરો કે હું એકલો કેવી રીતે પૂજા કરું? કે તમે જે ભગવાનનું નામ ખબર હોય એ ભગવાનના નામનો સંકલ્પ કરો અને કોઈ એ જો સર્વોપરી ભગવાન હોય તો મારો અનંત રૂપો થાય. અનંત રૂપો થયા નહીં. પછી મારે કે આ પ્રગટ સહજાનંદ સ્વામી સર્વોપરી સર્વ અવતારના અવતાર અક્ષરધામના અધિપતિ હોય એવો સંકલ્પ કરો તો તમે આનંદરૂપ થયા. પછી આનંદરૂપ થયા અને પછી પુરુષોત્તમ નામની સાથે અનંત મુક્તિની પૂજા કરી. પછી બહાર આવ્યા, સમાધિમાંથી બહાર આવ્યા
અને વાત કરી કે ભાઈ આ સહજાનંદ સ્વામી કોણ છે, અક્ષરધામનો અધિપતિ અનંત અવતારોની સ્તુતિ બધું કરે છે, તો બીજા ભાઈ અમને ન માને, મારે જે બધાને સમાધિ કરાવી અને બધાને સમાધિ કરાવડાવી અને બધાને અનુભૂતિ થઈ કે શ્રીજીમાં સર્વોપરી ભગવાન છે. હવે આ પ્રસંગ હરિલામૃતમાં 5મા પ્રકારના ત્રીજા કળશમાં આવે છે. નિર્ગુણ સ્વામીની વાતો 110મી વાત છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે 7મા પ્રકારની ત્રીજી વાત છે. હરિચરિત્ર ચિંતામણી છે એમાં પહેલો પ્રકારની 103, 104 વાત છે. ગોપાલ સ્વામીની વાતો છે બીજા પ્રકારની 138મી વાત છે. ભગવાન સ્વામીના દર્શન હવે લખ્યું છે પહેલા ભાગમાં 465 પેજ છે. શ્રી હરિ અદભુત વાર્તાઓ એટલે અદભુતાનંદ સ્વામીની જે વાતો છે એમાં પણ 21મી વાતમાં પ્રસંગ છે. તો બધું લખેલું છે. આટલા બધા ગ્રંથોમાં વાતો લખી છે. એમને પર્વતભાઈ ને 24 અવતાર પ્રગટ થયા અને લીન થયા તેવા ભક્ત ચિંતામણી 128મા પ્રકરણમાં વાત લખી. હરિસ્મૃતિમાં લખ્યું છે. હરિલા કલ્પતરુમાં પણ પ્રસંગ છે અને એવી રીતે સ્વામીની વાતોમાં પણ 7મા પ્રકારની 8મી વાત છે. ટૂંકમાં આજે સમાધિઓ થઈ એ ઘણા બધા ગ્રંથોમાં વાતો લખેલી છે, કોઈ કાલ્પનિક વાર્તા નથી. આપણે થોડીક વાતો આપણે જોઈશું એમાં. એક તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો મેં હમણાં જે વ્યાપન સ્વામીનો પ્રસંગ કયો ગુણાતીતાનંદ સ્વામીની વાત છે એ 7મા પ્રકરણની ત્રીજી વાત છે. જે મેં હમણાં આખો જે વ્યાપન સ્વામીનો પ્રસંગ જણાવ્યો એમાં આપેલો છે. ત્યાર પછી મહારાજ એક વખત લોધમાં હતા ત્યાં સમાધિવાળા મૂળજી ભક્તે કહ્યું કે પુરુષોત્તમના બીજા અનંત અવતાર થયા અને બીજા થશે, બીજા ધામના જે મૂર્તિઓ છે તે બધાના મને દર્શન કરાવો. કે મહારાજે બીજા સર્વ અવતારોના નામ લેવડાવીને કહ્યું મને દર્શન કરાવો તો ન થયું. પછી મહારાજ કહે તમે મને આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી છે તો એ માનો અને સંકલ્પ કરો તો અનંત રૂપે બધાના દર્શન થયા. આ સ્વામીની વાત છે 7મા પ્રકરણની 4મી વાત છે અને એ જ પ્રસંગ ગોપાલ સ્વામીની પહેલા પ્રકરણ 153મી વાત છે. પછી ગામ વાંઢિયામાં પરોક્ષ અવતારના ઉપાસક દેવજી ભગત હતા. એને ઘર શ્રીજીમાં પધારેલા અને પછી મહારાજને પગે લાગીને બેઠા તો મહારાજે દર્શી માતા કરીને સમાધિ કરાવી અને એમાં અક્ષરધામ વિશે અનંત મુક્ત અનંત અવતાર અનંત ઐશ્વર્ય તેને છે ભગવાનની મૂર્તિના દર્શન થયા. પછી પોતે સમાધિમાંથી બહાર આવ્યા. હે મહારાજ તમે અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તેના પતિ છો ને સર્વ અવતારના અવતારી સર્વ કારણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો કે દયા કરીને મારે ઘેર પધાર્યા છો. બટ હે મહારાજ તમારા સ્વરૂપમાં નિશ્ચયમાં ખામી નહીં રહે એવું કઈ કહો. પછી મહારાજ આ રીતે ઐશ્વર્ય બતાવ્યું. એવી રીતે દામોદર નથુ ભટ્ટ એ અમદાવાદના બિહારી ભક્ત હતા. તો દામોદર નથુ ભટ્ટને કહ્યું કે શ્રીજી મહારાજના નિશ્ચયની વાત કરી કે શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી છે અને સર્વ રામાનંદ સ્વામીનો ઉદ્ધવનો અવતાર છે. એ સામે નથુ ભટ્ટ છે ને આંકડા થઈ ગયા લાત મારી દીધી કે તો રામાનંદ સ્વામી કરતા સહજાનંદ સ્વામી મોટા કહે છે. પછી જયારે વડતાલમાં આવ્યા ત્યારે મહારાજને વાત કરી મહારાજ આ દામોદર રામાનંદ સ્વામી ઉદ્ધવનું કેમ કહે છે. પછી તમે રામાનંદ સ્વામી ધ્યાન ધરો જેમ જેમ તમે જણાશે. પછી ધ્યાનમાં બેઠા પછી સમાધિ થઈ એમાં અનંત અવતારો અનંત ઐશ્વર્ય બધું દેખાડું મહારાજમાં અને બધા રામાનંદ સ્વામી પણ મહારાજ સ્તુતિ કરતા જોયા. બીજા અવતાર પણ મહારાજ સ્તુતિ કરતા જોયા. ત્યારે નથુ ભટ્ટને થયું કે હે દામોદર તે મને વાત ન કરે તો મારી ઘણી બધી કસાત રહી જાય. આ 7મા પ્રકરણની 14મી વાત છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે. એ તો ગોપાલ સ્વામીની વાતોમાં પણ આવા ઘણા બધા સમાધિના પ્રકરણો બધી વાતો લખેલી છે પણ આપણે બધું જોતા નથી. પણ બધી જ વાતોમાં બધા જે જુદા જુદા ભક્તોને મહારાજે સમાધિ કરાવી હોય એક જ સરખી વાત આવે છે. એ ગુણાતીતાનંદ સ્વામીની વાતો હોય, ગોપાલ સ્વામીની વાતો હોય કે નિત્યાનંદ સ્વામીનું પુરુષોત્તમ મહાત્મામાં લખ્યું હોય કે પછી હરિચરિત્ર ચિંતામણીમાં રૂગનાથચરણ સ્વામી લખ્યું હોય પણ જુદા જુદા એમાં નામ જુદા જુદા હોય, નામ જુદા જુદા. હરિભક્તો પણ અનુભવ બધાનો એક સરખો છે. અનુભવ એક જ છે કે અનંત અવતારો મહારાજમાંથી પ્રગટ થતા હોય અને મહારાજમાં લીન થતા હોય. એ બધી વાતોમાં લખેલી છે. તો ગોપાલ સ્વામીની વાતો પહેલા પ્રકાર 99 વાતમાં એવી છે કે દીવ ગામનો એક વાણીઓ સંઘ લઈને દ્વારકા જતો હતો એને પણ મહાદેવ સમાધિ કરાવી. એ પહેલા પ્રકાર 155 વાત છે. પછી એક બીજે પણ એક વાત છે બીજા પ્રકારની 239મી વાત. એમાં પણ જુદા જુદા ભક્તોને સંતોને એમાં તો વ્યાપન સ્વામીની વાતો લખી છે. તો આ રીતે ગુણાતીતાનંદ સ્વામીની વાતો ગોપાલ સ્વામીની વાતોમાં પણ સમાધિ પ્રકરણ દ્વારા જુદા જુદા ભક્તોને ગામ નામ ઠામ જુદા હોય પણ સમાધિનો અનુભવ એક સરખો છે. એવી રીતે શ્રી હરિચરિત્ર ચિંતામણી એમાં જે રૂગનાથચરણ સ્વામીએ લખેલો ગ્રંથ છે એમાં સંતદાસજી થઈ ગયા જે સત્યદેવ
બધા બદ્રિકાશ્રમ વગેરે જતા હતા તેમને પણ આ વાત લખી છે કે કૃષ્ણ ભગવાન ધામ ગોલોક છે, વિષ્ણુ ભગવાન ધામ વૈકુંઠ છે, પણ આ સહજાનંદ સ્વામીનું ધામ અક્ષરધામનું અધિપતિનું ધામ એ અક્ષરધામ છે. આ પહેલા પ્રકારની 127મી વાત છે. તો બીજા પ્રકારમાં પણ આ કે વાતો લખી છે મેં કે વાનંદ મહારાજનું વર્તું કરવા આવે છે, જુદા જુદા અવતારોને અને દર્શન થાય છે સમાધિ વર્તું કરતા કરતા દાઢી કરતા કરતા એ પ્રસંગ એમણે એમાં લખેલો છે. બીજો ભાગ છે હરિચરિત્ર ચિંતામણીનો અને 393મી વાત છે. પછી નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં પણ આવા સમાધિ પ્રકારના થોડાક 15 પ્રસંગો લખેલા છે. ત્યારબાદ હરિચરિત્રમાં સાગરમાં પણ જે બ્રહ્માંડ સ્વામી શા માટે સાધુ ત્યાં લાડુધનજી આવેલા અને એ સાધુ કેમ થયા ત્યારે મહારાજે દર્શન કરાવી અને બદ્રિકાશ્રમના દર્શન થયા. ત્યાં બદ્રિકાશ્રમના નર નારાયણ દર્શન થયા એટલે લાડુધનજી કહ્યું, ઓહો તમે જે નીચે આવ્યા છે એ છો કે ના અમે નથી ભાઈ, એ તો સર્વ અવતારના અવતારી છે, અમે તેની સ્તુતિ કરીએ છીએ. હરિચરિત્ર સાગરમાં નારાયણ બોલે તો ભય સુનો નર તુમ ભ્રાત અવતાર અનંતી ભય ऐसे ન સુની કોઈ વાત. અનંત અવતારો થઈ ગયા પણ આના જેવી વાત આપણે કોઈ સાંભળી નથી. તો બોલે મુનિ તે જો હમ જાણત તુમ સોઈ, ત્યાં બ્રહ્મશંકર તમે જ છો. તો બોલે જ નારાયણ દેવા હમ દેશ તો અનંત હે એવા, અમારા દેવા તો એને અનંત હશે. આ બધી સમાધિની વાતો હરિચરિત્ર સાગરમાં લખી છે. તો બ્રહ્માંડ સ્વામીએ પણ એ બધા અનુભવો થયા છે. પછી નાગરકામાં લોયા નાગરકાના પણ પ્રસંગો એમાં જે બધા સંતો ભક્તોને સમાધિ કરાવી જુદા જુદા લોકમાં લઈ ગયા કે અક્ષરધામના જે દર્શન કરાવ્યા. તો જો જો ભય અવતાર તાકો કારણ તુમ હો હરિ અબ પ્રગટ ધાર્મિક દ્વારા અધર્મ મૂલ ઉથાપ કરન. તો ऐसो અવતાર ન ભય કબહુ કોઈ શાસ્ત્રમાં ન સુને અબહુ, કોઈ શાસ્ત્રમાં આ સુધી આવો અવતાર થયો નથી. કારણ કે સમાધિમાં જે બધાને અનુભવ થયા અને બધા અવતારો મહાત્માથી પ્રગટ થતા મહાત્મા લીન થતા બતાવ્યા હોય તે વાત લખી છે. ભક્ત ચિંતામણી પણ જે જે લોકમાં આચરણ જે દેખે કહે જથારથ તે, જે જે લોકના જે અધિપતિ કરે પ્રગટ પ્રભુની વિનતી, એમ દેખે સમાધિ જન કરે પ્રગટ પ્રમાણ ભજન, પરાપર જે પૂર્ણ બ્રહ્મ જેને નેતિ નેતિ કહે નિગમ, તેજ સુખદાય સહજાનંદ જગ જીવન જે જગવંદ, જે કોઈ સર્વે કારણ ના કારણ તેને ધરું જે તન ધારણ, સર્વે અવતાર ના અવતારી તેજ સજાનંદ સુખકારી, જે કોઈ સર્વે ધામ ના ધામી જાણો તેજ સજાનંદ સ્વામી. તો ભક્ત ચિંતામણીમાં પણ આ વાત લખી છે કે અનંત અવતારોને મહારાજે પોતાના મૂર્તિમાંથી પ્રગટ કરીને મૂર્તિમાં લીન કરતા બતાવ્યા. આગળ પણ એક હરિલામૃતની એક પંક્તિ આપણે ગાઈ હતી કે જેમાં બધા અવતારો મહારાજની સ્તુતિ કરે છે. જે જે બીજા સૌ અવતાર થાય તમો વિષલીન થતા જણાય, તમો બીજામાં નહીં લીન ધાવો સર્વાવતારી જ તમે ગણાવો. તો મહારાજને બધા અવતારો સ્તુતિ કરે છે, હું તમે નહીં. અને એમ કે છે કે જે જે બીજા સૌ અવતાર થાય તમો વિષલીન થતા જણાય, તમો બીજામાં નહીં લીન ધાવો સર્વાવતારી જ તમે ગણાવો. તો આ રીતે એક મહારાજનું સમાધિ પ્રકરણ જેવું છે કે જે આપણને સાબિત કરી દેશે કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારે છે. બીજું એક વાત લખી કે લક્ષાવધિ મનુષ્યનો નિયમ. તો લાખો મેં હમણાં એને આગળ વાત કરી, લાખો મારા શિષ્યો હોવા જુદી બાબત છે, પણ બધા મારી આજ્ઞા પાડે, મારી આજ્ઞા પામને વર્તે. આજે દાખલા તરીકે એક્ટર કે એક્ટ્રેસ ને કોઈ ક્રિકેટર આવે તો હજારો ને લાખો એના દર્શન કરવા માટે આવે, પણ એને કોઈ જય બોલાવે, એનો કોઈ ફોટો રાખે, એને કોઈ પૂજા કરે. એ સચિન તેંડુલકર હોય, વિરાટ કોહલી હોય કે કોઈ એક્ટર કે એક્ટ્રેસ હોય, જેને આપણી ભાષામાં સેલિબ્રિટી કહીએ, એના ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર લાખોની સંખ્યામાં હોય,
આજ્ઞા પાડનાર કેટલા, એના નિયમમાં વર્તાવનાર કેટલા, એક એમ કે દારૂ નહીં પીવો દારૂ છોડનાર કેટલા, એમ કે મા બાપને પગે લાગો મા બાપને પગે લાગનાર કેટલા, એ કે તમે રોજ તિલક ચાંદો છે તમે જે ભગવાન માનતાનું પૂજન કરો એવા કેટલા, તો મારું ભજન કરો મારી પૂજા કરો મારું તિલક ચાંદો કરો એવું કરનાર કેટલા, કોઈ નહીં. ત્યારે ભગવાન સ્વામી વખતમાં તો લાખો લોકો 20 લાખ લોકો અને કેટલા દુરાચાર્ય હતા, દારૂ માંસ દુરાચાર ખૂન ખરાબી હત્યાઓ આ બધું છોડાવીને એક ભગવાન સ્વામિનારાયણ આજ્ઞામાં વર્તાવા. અત્યારે એ જ સ્વામિનારાયણ ભગવાન આજે મહંત સ્વામી દ્વારા પ્રગટ છે. આજે લક્ષાવધિ મનુષ્યો એમને આજ્ઞા પાડે છે, એનું વચન કદાચ લોપ થઈ જાય ને તો એ પ્રાયશ્ચિત કરે કે આજે મારે ત્યાં જોવાઈ ગયું, આ ખવાઈ ગયું, આ પીવાઈ ગયું, માળા કરી લે, પ્રાયશ્ચિત કરી લે. અમેરિકા, લંડન, આટલા બધા જુદા જુદા દેશોમાં નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના ગરીબ તમગર આટલા બધા લોકો એક વ્યક્તિને પ્રેમ કરે, વ્યક્તિને પ્રેમ કરે વ્યક્તિના આદેશો પાડે. તો એ જ જુદું છે. એ આ અક્ષરબ્રહ્મ કે પરબ્રહ્મનું એ અસાધારણ સામર્થ્ય છે. ત્યાર પછી એમાં એ છે ને જે પુરુષોત્તમ ચરિત્ર નામનો ગ્રંથ લખ્યો છે કવિશ્વર દલપતરામે, એમણે આ લખ્યું છે, અનેક લક્ષ શરણ જન આયા સબકુ હરિ અવતાર મનાયા, ય ઐશ્વર્ય બાળા હે સબસે કૌન સે બૈના ન બન હી કબ સે, ત્રેતા દ્વાપર में भय राम कृष्ण अवतार प्रगट समय न भैजा पुनि मिली इतने नर नार संग मिले नर नारी आए प्रगट के दर्शने ऐसी बात उच्चारे लिखे न को पुराण में परमहंस बहु बहु बनाया पंच शतक सो मुख्य कहाया अष्ट प्रकारे त्रिया तजाई सभा नारी नर भिन्न कराई व्रत धारी किन जन जैसा को अवतार किया नहीं ऐसा घोर कलयुग सब जन जाने को की आज्ञा नहीं पाने सुत नारी सेवक धन लेवे सो पुनि शुद्ध मति नहीं सेवे अवर्ताए हरि यही सभा में अनेक जन सो निज आज्ञा में. તો પોતાનો દીકરો પોતાનું નથી માનતા, આપણે જાણીએ છીએ પોતાની દીકરી પોતાનું નથી માનતી. ત્યારે લાખો મનુષ્યો ભગવાન સ્વામિનારાયણને માનતા હતા, પ્રમુખ સ્વામી મહારાજને માનતા હતા, મહંત સ્વામી મહારાજને માનતા હતા. આ એક જબરજસ્ત છે. ત્યાર પછી છેલ્લો મુદ્દો લઈ લે આજનો કે સમગ્ર પરમહંસો નહીં માને. પરમહંસો તો કોઈ સામાન્ય નહોતા, બહુ મોટા મોટા સંન્યાસીઓ હતા, એના નીચે લાખો શિષ્યો હતા, 300 400 સાધુઓ જેની આજ્ઞામાં વર્તાતા. એ જીવન મુક્ત પ્રગટ હુઆ હૈ ऐसा માનીને એ લોકો ગુજરાતમાં આવ્યા અને કેવા કેવા જે મહારાજની કસોટી કરવા માટે આવેલા બ્રહ્માનંદ સ્વામી એ પણ મહારાજની સામે હોમાઈ ગયા એટલે 108 પ્રકરણમાંથી પસાર થયા. મહારાજ પાસે કોઈ જમણ વ્યવસ્થા હતી. અત્યારે BFS સાધુ થવું તો સગવડ છે, ઘર ઝૂંપડું ના બંગલો મળે, ઘર ગાડું હોય ને ગાડીઓમાં પ્લેનમાં ફરવાનું, દેશ પરદેશમાં જવાનું, બધે માન સન્માન બધે હાર તોરા બધું છે. અત્યારે BFS સાધુ થવું એ હેલું છે, પણ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં સાધુ થવું જમવાની કોઈ વ્યવસ્થા નહીં, ઉતારીને કોઈ વ્યવસ્થા નહીં, બાવાઓ મારતા હતા, ચામડી ઉખેડી નાખતા હતા અને ગમ ચીપિયા દજાડતા હતા. એવા જમાનામાં નાકાન કાપવા માટે બ્રાહ્મણ સ્વામી મુક્તાનંદ સ્વામીના તૈયાર થયા હતા બાવાઓ. પણ એ છતાં મહારાજ 108 પ્રકરણ એક પ્રકરણમાં આપણે ઉભા ન રહી. પણ એ પરમહંસોની એ મુમુક્ષુતા હતી, સાધુતા હતી, વિદ્વતા હતી, બુદ્ધિમત્તા હતી. કોઈ બુદ્ધુ નહોતા, મૂર્ખ નહોતા. આપણે ત્યાં નોકર હોય, બીજાને ક્યાં રોજી રોટી ન મળતી હોય, તમે ગમે એટલી ગાળો દો બિચારો રોકાય. શું કામ, ડ્રાઈવર હોય તમારું, બીજી ક્યાં નોકરી ન મળતો હોય તમે ગમે એટલું અપમાન કરો તમે ત્યાં રોકાય. તમે ત્યાં આપણે ત્યાં ડાક્ટર પર કામ કરવા આવતી હોય, ગમે એટલું અપમાન કરો ગાળો દો, પણ બિચારી ક્યાંય નોકરી ન મળતી હોય, રોટલો ન મળતો હોય, આવે કામ કરવા. આ પરમહંસ એવા નહોતા કે ગુલામ થઈને રહેવા નહોતા, બધી રીતે સમર્થ હતા. મોટા મોટા મહંતો હતા. એક નું તમે આખ્યાન જુઓ, મુક્તાનંદ સ્વામી જુઓ કેટલા ત્યાગ વિરાગ કુમારી જીવનાર હતા. બ્રહ્મન સ્વામી જેવા મહાબુદ્ધિ પ્રતિભા સંપન્ન શતાવધાની રાજ કવિ હતા. નિત્યાનંદ સ્વામી જેવા શાસ્ત્રી વિરાધર હતા. ગોપાલ સ્વામી જેવા અષ્ટાંગયોગ સિદ્ધ હતા. સંતદાસ જેવા સમાધિનિષ્ઠ હતા. સ્વરૂપાનંદ સ્વામી જેવા અખંડ આત્મા દેખનાર હતા. વ્યાપકાનંદ સ્વામી જેવા મરેલી ઘોડીને જીવતી કરી શક્યા હતા. સત્યનારાયણ સ્વામી ઇન્દ્રિયને ફાટું મારીને વરસાદ વરસાવ્યા હતા. નિષ્ણાત સ્વામી જેવા ત્યાગ વિરાગની સાક્ષાત મૂર્તિ સમાન હતા. ભારતનાથ સ્વામી વચન આજ્ઞાની મૂર્તિ સમાન હતા. સ્વયં પ્રકાશ સ્વામી સેંકડો શિષ્યોના મહંત હતા. અદ્વૈતાનંદ સ્વામી મગ્નના દેવીના સાક્ષાત પ્રસન્ન કરીને મેલી વિદ્યામાં સિદ્ધ હતા. આવા પરમહંસો અને એમાં અક્ષરબ્રહ્મના સાક્ષાત અવતાર એવા ગુણાતીતાનંદ સ્વામી હતા. આ બધા પરમહંસોને મહારાજે પોતા કઠપુત્રની જેમ નચાવ્યા. અને પરમહંસો ત્યારે હતા, કહો તો મટકું ન ભરીએ મીઠે, કહો તો ન જમીએ પેટે, કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મોન ન બોલીએ વાણી,
કહો તો તજીએ છાદર નો સંગ રહીએ માં ઉઘાડે અંગ. કહો તો બેસી આસન વાળી નવ જોઈએ આ દેહ સંભાળી. એમ હિંમત છે મન માય તમે કહો તે કે મન થાય. આવા પરમહંસો ત્યાં માણસ કહ્યું એમાં બોલ્યા જ્યારે મુનિ જન સોની પ્રભુજી થયા પ્રસન્ન. કહે નાથ સુણ સાધુ સુર એ તો અમને જણાય જરૂર. તમે કહ્યું તે સર્વે સાચું બીજા માયા પણ નથી કાચું. એક એક જે અધિક છો તમે એવું જરૂર જાણ્યું છે અમે. તો આવા સમર્થ પરમહંસો ઘેટાને ટાળી ભેગા રાખી શકાય. આવા 3000 પરમહંસો બનાવેલા. એમાં એક રાતમાં 500 પરમહંસોને દીક્ષા આપેલી. તો આ બધું કોઈ સામાન્ય નથી કે ભગવાન માનીને આવતા. આ ખાવા પીવા માટે આવ્યા હોય તો મહારાજ પાસે ક્યાં ખાવા પીવાની વ્યવસ્થા હતી? માન સન્માન માટે આવેલા તો મહારાજ પાસે ક્યાં માન સન્માન હતું? કોઈ અને બધું પોતાનું માન સન્માન પ્રતિષ્ઠા હોદ્દો અધિકાર બધું છોડીને આવેલા. બ્રહ્માનંદ સ્વામી પાસે એ વખતે આજના પૈસા 5 કરોડની પ્રોપર્ટી હતી અને મોટા મોટા રાજકવિના બિરુદ હતા. લોકો હોને મોટા ત્યાર હતા. બધે કેટલા બધા કન્યાઓને પાછળ પાછળ ભરતી હતી. અને ગાયકવાડ સરકાર દીક્ષા લીધા પછી ગાયકવાડ સરકાર કે હું બાવો જઈ ગયો તો હાલ અમારે ત્યાં રાજકવિનું બિરુદ આપ્યું. ગાયકવાડ સરકાર એટલું કેટલું બધું પ્રભુત્વ હતું એ વખતે. પણ છતાં નથી ગયા ત્યાં. મહારાજ પાસે રોકે. મહારાજ એક વેદ કંતાન નહોતા આપતા. ટેરુકરનું કાપડ નહીં. અત્યારે સંતો પહેરે જેવા ભગવાન એક કંતાન કોથળો નહોતા આપતા એક વેદ વધારે. એનું શરીર જાડું હતું ઢાંકવા માટે. પણ છતાં બ્રહ્માનંદ સ્વામી મહારાજને છોડીને નથી ગયા. તો આ બધા પરમહંસો અને આવા 3000 પરમહંસો હતા. એ જેને સ્વામિનારાયણ ભગવાન માયના છે ભગવાન સર્વોપરી ભગવાન પોતાના અનુભવની વાતો એને પોતપોતાના ગ્રંથોમાં કીર્તનોમાં લખી છે. તો એનો અર્થ એ થયો કે સ્વામિનારાયણ ભગવાન એ સર્વોપરી ભગવાન છે. પછી એમના સંતો ભક્તો દ્વારા આપણે જે ઐશ્વર્ય દર્શન કરાયું એ ગુણાધ્યાન વાતો ત્રીજા પ્રકારની 72મી વાત છે, છઠ્ઠા પ્રકારની 8મી વાત છે, 56મી વાત છે, 7મા પ્રકારની બીજી અને 5મી વાત છે. એ તો ગોપાલ સ્વામીની વાત પહેલા પ્રકારમાં 155મી વાત છે, 167મી વાત છે, 169ની વાતમાં મહાદેવ પોતાના ભક્તો દ્વારા, પોતાના સંતો દ્વારા, પોતાના આશ્રિત બહેનો દ્વારા પણ એટલા ઐશ્વર્યો બતાવ્યા છે કે જે આગળ ક્યારે થયું નથી. આપણે વાત જ કે સ્વરૂપાનંદ સ્વામી નરકના કોણ ખાલી કરાવેલા, વ્યાપકાનંદ સ્વામી મારેલી ઘોડીને જીવતી કરેલી, ગોપાલ સ્વામી ગ્રહણ અટકાયેલું, ભાદરામાં વર્ષામ સુતાના સંકલ્પ માત્ર હજારો કીડીઓ ચતુર્ભુજ ધારીને ભૌમપુરુષના લોકમાં ગઈ. શેખજી દ્વારા પણ સમાધિ પ્રકરણ બધું કરાવેલું. તો આ રીતે અદભુતાનંદ સ્વામી વાર્તામાં પણ ઘણા બધા પ્રસંગો એવા છે કે જેમાં એક વખત સ્વરૂપાનંદ સ્વામી જામનગર ગયેલા. એમાં કોઈ કીધું કે કોણ છે કૃષ્ણ જેવા? તો કે આ બધા એના જેવા છે. એમ કહીને બધાને કૃષ્ણ રૂપે બધાને દર્શન થયેલા. આ શેરની અદભુત વાર્તામાં 44 પ્રકારની આ વાત છે. તો આ રીતે મહારાજના વખતમાં એમના સંતો ભક્તો દ્વારા અવિનાશાનંદ સ્વામી લખ્યું છે, આગે અવતારે કરી કર્યા પ્રાક્રમ ભારી, ભક્ત દ્વારે સેવા કરે માટે આ અવતારી. હરેલા કલ્પતરમાં પણ લખ્યું છે, અન્ય અવતારે વિહિતો અત્ર યાદૃગ મોક્ષો જનાનામ ભવ્ય કારે તો વા યાદૃગ સમધિરી ભવાન સ્વ ભક્ત દ્વારા પીતમ કારેતા તથેવ. પૂરેના દેવ ભગવાન અવતારો જે મોક્ષ કરાયો અને સમાધિ કરાવ્યો એ આજે એમના ભક્તો દ્વારા પણ મોક્ષ કરાવે છે. એ ભગવાન સ્વામિનારાયણનું અસાધારણ કાર્ય ઐશ્વર્ય છે. તો અહીં સુધી આપણે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે સમજવા માટે. બાકી તો સાબિત તો થઈ ગયા. આપણે માનીએ છીએ કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે, પણ જુદા જુદા દૃષ્ટિકોણથી શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે એ સમજવા માટે આપણે મુદ્દા જોઈએ. બીજા જે અતિ અગત્યના મુદ્દા છે એમનું અસાધારણ કાર્ય. અત્યારે આપણે 3 મુદ્દા મુખ્ય જોઈએ. એક તો અસાધારણ વ્યક્તિત્વ, અસાધારણ એનું પૃથ્વી પરના પ્રાગટ્યનું પ્રયોજન અને અસાધારણ ઐશ્વર્ય. અસાધારણ ઐશ્વર્યમાં આપણે 4 મુદ્દા જોયા. એક તો એમનું સમાધિ પ્રકરણ, લક્ષાવધિ મનુષ્ય નિયમનમાં વર્તાવવા, પછી અક્ષરાધિક મુક્તોને પણ પોતાના નિયમમાં વર્તાવવા અને પોતાના સંતો ભક્તો દ્વારા ઐશ્વર્ય વાપરવું. તો આ પ્રકારના આપણે એમના ઐશ્વર્ય અને એમના દિવ્ય વ્યક્તિત્વના આધારે શ્રીજીમાં સર્વોપરી આપણે સમજ્યા છીએ. બીજી વાત આપણે આવતા સેશનમાં શુક્રવાર અથવા 12 આપણે જોઈશું. જે વહેલું આવે તો કદાચ 12 પહેલી આવે છે અને પછી એ શુક્રવાર આવશે. તેમાં આપણે શ્રીજીમાં સર્વોપરી છે છેલ્લો મુદ્દો આપણે એમાં જોઈશું. ત્યાં સુધી સૌને
જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય.